હેલો ફ્રેન્ડ્સ, હું કિંજલ પટેલ બુકબર્ડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જાણતા હશો એમ કે આપણે અત્યારે બીબીસીએલ બુકબર્ડ ચેમ્પિયનશિપ લીગ, હવે એમાં આપણે ઘણી બધી ટેસ્ટ લઈએ છીએ, રાઈટ. પહેલાં લીગ રાઉન્ડ છે કે જેમાં પર્ટિક્યુલર કોઈ એક સબ્જેક્ટ વાઇઝ જ ટેસ્ટ લેવામાં આવે છે. પછી તમે જાણેલું જ હશે એના વિશે કે ભાઈ ક્વાર્ટર ફાઇનલ છે, સેમિફાઇનલ છે અને એક ફાઇનલ રાઉન્ડ છે. દરેકના વિજેતાને કયા કયા ઇનામ મળવાના છે આ બધું તમને ખબર છે. હવે લીગ રાઉન્ડમાં કમ્પ્યુટરનું જે આપણું એક ટેસ્ટ લેવાઈ હતી આપણી, રાઈટ, એમાં જે પ્રશ્ન પૂછાયા હતા આજે આપણે એનું સોલ્યુશન જોવાનું છે. હવે કદાચ તમને એક ક્વેશ્ચન એ પણ ઊભો થયો હશે કે મેડમ તમે ટાઈમ આટલો આપ્યો હતો, ક્વેશ્ચન તમે થોડાક આવા પણ પૂછ્યા હતા, થોડા ટફ હતા, એક બે વિધાનવાળા છે, એક બે જોડકાવાળા પણ તમે લીધા છે, તો અમારા ટાઈમમાં કેવી રીતે મેનેજ કરવું. હવે જો એ શીખવાડવા તો અમે અહીંયા તમને ઊભા છીએ, રાઈટ, કે પ્રેક્ટિસ કરાવવા માટે તો અમે આ ક્વેશ્ચન લીધા છે કે જેથી જ્યારે ફાઇનલ એક્ઝામ લેવાય ત્યારે તમને કંઈ કન્ફ્યુઝન ના રહે એટલા માટે, અને તમે સ્પીડમાં આપી શકો, તમને ખબર પડે કે આ લેવલના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, અમારે હજુ આટલી વધારે તૈયારી કરવાની જરૂર છે. અને આ ટેસ્ટની અંદર આપણે થોડાક ટફ ક્વેશ્ચન પણ લીધા છે કે જેને તમારો કદાચ થોડો ટાઈમ વધારે પણ લીધો હશે, જેનાથી તમને કંઈક જાણવા મળે સારું એવું, અને તમને ક્વેશ્ચન કેટલા લિમિટ સુધી પણ પૂછાઈ શકે છે એ પણ ખબર પડે એટલા માટે. અને અમુક ક્વેશ્ચન આપણે ઇઝી પણ લીધા છે કે જે નોર્મલી બધા લોકો ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરી શક્યા હશે, રાઈટ. તો આપણે સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને ઇન શોર્ટ ક્વેશ્ચન પેપર અહીંયા સેટ કર્યું હતું. જોઈ લઈએ કેવા પ્રકારના પ્રશ્ન પૂછાયા હતા, એનું સોલ્યુશન શું છે અને શેમાં કયો જવાબ આવે છે. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. હવે એમાં તો કમ્પ્યુટરમાં આપણને કીધું હતું કે ભાઈ -28 નંબરનું 8 બીટમાં 2's કોમ્પ્લિમેન્ટ શું થાય. અચ્છા, મને એટલી ખબર છે કે ભાઈ કમ્પ્યુટરમાં આવું કંઈક આવે છે, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ને સેકન્ડ કોમ્પ્લિમેન્ટ, 2's કોમ્પ્લિમેન્ટ જેને આપણે કહીએ છીએ. તમે કદાચ જાણતા હશો તો હું તમને ખાલી સિમ્પલ પહેલાં કહી દઉં કે જ્યારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કરીએ છીએ, જ્યારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટની વાત કરું તો એમાં શું કરીએ છીએ તો કે 1નું 0 કરી નાખાય અને 0નું શું કરવામાં આવે છે તો કે 1 કરવામાં આવે છે. અને જ્યારે સેકન્ડ કોમ્પ્લિમેન્ટ જે આપણને પૂછ્યું છે એની વાત કરતા હોઈએ તો ત્યારે શું કરીએ છીએ, આપણો જે નંબર છે એની અંદર આપણે 1ને એડ કરીએ છીએ અને જે જવાબ આવે છે એ આપણો સેકન્ડ કોમ્પ્લિમેન્ટ કહીએ છીએ, રાઈટ. સેકન્ડ કોમ્પ્લિમેન્ટ પૂછ્યું છે, હા, ઓકે, ચલો ડન. 8 બીટમાં પૂછ્યું છે તો એના માટે 8 બીટ પહેલા કોડ લઈ લેવો પડે. 1 2 4 8 16 32 64 આવી રીતે હોય છે. કેટલા લીધા આપણે? 4 5 6 7 આવી રીતે તમે આગળ વધતા જઈ શકો છો, રાઈટ. હવે બીજી એક વાત અહીંયા એ પણ કહી દઉં, અહીંયા -28 કીધું છે. શું કીધું છે? -28. અચ્છા, તો એટલી પણ આપણને થોડી ખબર હોવી જોઈએ કે જ્યારે સંખ્યાનું સેકન્ડ કોમ્પ્લિમેન્ટ તમે કરો છો, જો સંખ્યા ધન હોય એટલે કે પોઝિટિવ છે તો આપણે આગળ 0 લખીએ છીએ, અને જો એ સંખ્યા નેગેટિવ હોય તો 8 બીટનું જે પહેલો ડિજિટ હશે ત્યાં આપણે શું લખવાનું? 1 લખવાનું. મેં કઈ વસ્તુ કીધી તો કે જ્યારે નેગેટિવ નંબર હોય તો પહેલી ડિજિટ 1 આવશે અને પોઝિટિવ નંબર હશે તો પહેલી ડિજિટ 0 આવશે. ઓકે, એટલે આપણે એનો મતલબ એવો થયો કે 7 સુધી જ પહેલા ડિજિટને બનાવવાની છે, કારણ કે માઇનસ હોય અથવા તો પોઝિટિવ હોય એના ઉપરથી 0 1 તો છેલ્લે આવશે, એટલે ટોટલ આપણે 7 ડિજિટ નક્કી કરવાની છે. શેના માટે? તો કે 28 નંબર માટે. પોઝિટિવ નેગેટિવ હમણાં જોઈ લઈએ છે. હવે આના ઉપરથી મારે 28 નંબર કાઉન્ટ કરવો છે તો તમે એ થોડુંક જાણતા હશો કે ભાઈ આમાં કેવું હોય કે આ બધાનો કોનો સરવાળો કરીને તમે 28 બનાવી શકો છો. શું કીધું મેં? આ મેં નંબર લખ્યા છે, જો 1 2 4 8 16 32 64 આવી રીતે જાય. એમાંથી કયા નંબરનો સરવાળો કરીને 28 બની શકાય, અને જે નંબરનો સરવાળો કરવાનો હોય ને ત્યાં 1 લખાય, અને એના સિવાય જેની જરૂર લીધી જ નથી, આપણને જરૂર પડી જ નથી, ત્યાં 0 લખાય. કરીશ એટલે ખબર પડી જશે, નહીં આવડતું હોય તોય. -28 કીધું છે, ઓકે. 28 એટલે સમજો 32 થી તો નાનું જ છે તો 16 લખી શકાય કે હા 16. હવે 16માં હું કેટલા ઉમેરું તો 28 સુધી જઈ શકું છું, એટલે હું સૌથી પહેલા તો મોટો નંબર જ ઉમેરીશ ને કે ભાઈ 16માં 8 ઉમેરું તો કેટલા થાય છે, એમ તો કે 16માં 8 ઉમેરું તો 24 થાય, તો એનો મતલબ એને પણ મારે ઉમેરવા જ પડશે. 24માં મારે હજુ 28 સુધી જવું છે, 24માં બીજા 4 ઉમેરું તો 28 થઈ જાય, એટલે આ 4 પણ ઉમેરવા પડે. એનો મતલબ શું થયું? આ 3 ઉમેરે ને એટલે એ 3ની જગ્યાએ આપણે 1 લખી નાખ્યું, અને જેની જરૂર નથી પડી ત્યાં શું લખીશું? 0 લખીશું. આની જરૂર નથી પડી, આની જરૂર નથી પડી, અને 7 ડિજિટ લખવાની. મેં કીધું એમ 3 4 5 6 અને આ 7 પૂરી થઈ ગઈ. હા, પૂરી થઈ ગઈ. આપણે લીધું એ પ્રમાણે, કારણ કે આ 3ના સરવાળાની જરૂર પડી 28 નંબરને બનાવવા. ડન. આ હજુ તો મેં ખાલી 28 નંબર બનાવ્યો છે, ડન.
હવે મારે પહેલાં ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કરવું પડે. તો મેં શું કીધું, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં 0 નું 1 થાય, 1 નું 0 થાય, એટલે 1 1 0 0 0 ડબલ 1 થઈ ગયું. હા થઈ ગયું. હવે મારે સેકન્ડ કોમ્પ્લિમેન્ટ કરવાનું છે, પ્રશ્નમાં પૂછ્યું હતું એ પ્રમાણે. તો શું કરવું પડે, 1 ને એડ કરવું પડે. 1 એડ કરો એટલે આપણને ખબર હોવી જોઈએ કે 1 + 1 10 થાય બાઇનરી ડિજિટમાં. કારણ કે 1 + 1 2 ક્યારેય લખાય જ નહીં ને, કારણ કે 2 તો બાઇનરી ડિજિટમાં અલાઉડ જ નથી. 0 ઓર 1 આ બે જ અલાઉડ છે. તો 1 + 1 હંમેશા બાઇનરી ડિજિટમાં જ્યારે તમે સમ કરો છો તો 1 + 1 = 10 થાય. 10 થાય એટલે અહીંયા 0 લખાય અને અહીંયા 1 લખાય. આપણે જે કહીએ છીએ ને કે ઘાત, એ 1 થઈ ગયું અહીંયા. હવે પાછું 1 + 1 એટલે 10, તો કે 0 અને અહીંયા 1. હવે 0 + 1 તો 1 જ થાય. આ 0 થાય, આ 0 થાય, આ 1 થાય અને આ 1 થાય. એટલે આ થઈ ગયું આપણું 2's કોમ્પ્લિમેન્ટ. ઓકે, મને આટલી તો ખબર પડી ગઈ. હવે -28 કીધું હતું એટલે મેં કીધું આ આપણે 7 જ ડિજિટ લીધી છે. જો એ પોઝિટિવ નંબર હોય તો આગળ 0 લખવાનું, જો એ નેગેટિવ નંબર હોય તો આગળ 1 લખાય. આ પ્રી ડિફાઇનેડ વસ્તુ છે, મેં મારા ઘરની નથી બનાવી, ઓલરેડી છે આ વસ્તુ, રાઈટ. આપણે નેગેટિવ નંબર કીધો તો એનો મતલબ કે આગળ શું લખીશું, તો કે 1 લખીશું. હવે આ આપણો જવાબ થઈ ગયો કે ભાઈ -28 નું 8 બીટમાં સેકન્ડ કોમ્પ્લિમેન્ટ કરી નાખ્યું. જોઈ લો જવાબ કઈ જગ્યાએ છે, 111 111 00 100 111 00 100, એટલે કે ઓપ્શન સી, રાઈટ, જે આપણને જવાબમાં મળી ગયો છે. ઓકે, હવે તમે લોકો એ પણ વિચારતા હશો અત્યારે કદાચ કે મેડમ તમે એક જ ક્વેશ્ચનમાં આટલો બધો ટાઈમ લીધો. ઇવન મારામાં નહીં, તમે ઘણી બધી જગ્યાએ વિચાર્યું હશે, દરેક ફેકલ્ટીએ જે સમજાવ્યું હશે એમાં, કે ભાઈ ફેકલ્ટી ખુદ જ આટલો ટાઈમ લે છે, અમે લોકો આટલા ઓછા ટાઈમમાં કેવી રીતે ટીક કરી શકીએ. સમજો, ફેકલ્ટી તમને સમજાવે છે એ ટીક નથી કરતી. અમારી જાતે અત્યારે ટીક કરવાનું હોય તો હું આટલો ટાઈમ થોડી લઈશ, કારણ કે મને આવડે છે. મારે તમને સમજાવવાનું છે એટલા માટે હું આટલો ટાઈમ લઉં છું. એટલે આ જે પ્રશ્ન ઘણા બધા પૂછે પણ છે અને લખતા પણ હોય છે ઇવન કમેન્ટમાં પણ, તો આને થોડુંક ધ્યાન રાખજો, રાઈટ, કે ફેકલ્ટી સમજાવે છે એટલા માટે ટાઈમ લે છે કે તમે શાંતિથી સમજી શકો. તો અહીંયા આપણો જવાબ આ બની ગયો. ચલો, હવે પછી કીધું છે કે ભાઈ આપેલ મેમરી એકમોનો ચડતો ક્રમ જણાવો. ઘણા બધા આપ્યા છે, ટીબી છે, ZB છે, પીબી છે અને જીબી છે. ઓકે, ચલો, આ આપણા બેઝિક મેઇન ગણવા જઈએ ને તો તમારે આટલા યાદ રાખવાના છે. મેઇન આટલા યાદ રાખવાના છે, ઘણા બધા. આપણને ખબર છે એમ સૌથી પહેલા તો બીટ જ છે. સૌથી પહેલા બીટ છે, નાનામાં નાનો એકમ કયો છે, તો કે બીટ છે. બીટથી આગળ વાત કરીએ તો કયો આવે, તો કે નિબલ આવે. તો કે 1 નિબલ બરાબર કેટલા થાય, તો કે 4 બીટ થાય છે. અને પછી જે આવે છે એ બાઇટ છે, તો કે 1 બાઇટ બરાબર 8 બીટ થાય છે. આ બહુ બેઝિક વસ્તુ છે જે બધાને ખબર હશે. પછીથી ચાલુ થાય કિલોબાઇટ. પછીથી ચાલુ થાય છે કિલોબાઇટ. તો અહીંયા આપણને આપેલું છે જો કે ભાઈ 1 કિલોબાઇટ બરાબર 1024 બાઇટ થાય. ઓકે, 1024 કિલોબાઇટ બરાબર 1 મેગાબાઇટ થાય. આવા મેગાબાઇટ 1024 ભેગા કરો એટલે 1 જીબી બને. આવા 1024 જીબી એટલે 1 ટીબી બને. 1024 ટીબી એટલે પેટા બને. પછી એક્ઝા, ઝેટા, યોટા અને બ્રોન્ટો અને છેલ્લે જીઓ. તમારે આટલા યાદ રાખવાના છે ઘણા બધા, હજુ આપણે હમણાં બતાવી દઈશું, રાઈટ. હવે જોઈ લઈએ, પહેલા આપણને આટલામાંથી જ આપી દીધું છે તો જવાબ મળી જશે. પહેલું આપેલું છે ટીબી. ઓકે, પહેલું આપેલું છે આપણને ટીબી, એટલે અહીંયા છે ટેરાબાઇટ. એનથી મોટું ઝેટાબાઇટ હોવું જોઈએ, હા છે. પછી પીબી. પીબી ક્યાં છે, તો પીબી, અચ્છા હા, હવે સાંભળો, પેટાબાઇટ છે, ઝેટા પછી પેટા, એટલે તો પાછા રિવર્સ જતા રહ્યા. જો ઝેટા પછી પેટામાં જતા રહ્યા એટલે રિવર્સ જતા રહ્યા, એનો મતલબ કે ઓપ્શન એ ખોટો. ઓપ્શન બી ચેક કરી લઈએ, પીબી એટલે કે પેટાબાઇટ. ઓકે, ચલો આ 1 નંબરમાં જોઈ લઈએ. ઝેડબી ક્યાં છે, અહીંયા ઝેટા. ઓકે, ડન. વાયબી એનાથી મોટું છે, યસ. અને પછી બીબી બ્રોન્ટો. ઓકે, તો એનો મતલબ લાઈનમાં જ છે. જો 1 2 3 4 અને ચડતો ક્રમ જ પૂછ્યો હતો, તો એનો મતલબ આપણો સાચો જવાબ કયો બની જાય છે અહીંયા, ઓપ્શન બી. એટલે બીજા બધા ચેક કરવાનું આપણે અહીંયા આવતું નથી, એટલે તમે પછી ચેક કરી શકો છો, રાઈટ. અચ્છા, એના સિવાય જુઓ આટલા મેમરી યુનિટ્સ છે બીજા, એટલે તમારે ક્યારેક વાંચવું હોય, ક્યાંક કામ લાગે એવું છે તો તમારે ખાલી આને ડિનોટ કરી લેવાનું ક્યાંક, કે ભાઈ તમને યાદ આવે કે ભાઈ ઓકે મેડમે આવું કંઈક કીધું હતું, રાઈટ. તો તમે જોઈ લેજો આ પ્રમાણે, અને એવું લાગે તો તમે યાદ રાખી લેજો એકવાર, ક્યાંક લખી પણ લેજો, કામમાં આવશે. આપણે કમ્પ્યુટર પ્રમાણે તમારે આટલા જ યાદ રાખવાના, એ જ મેઇન છે. ઓકે, ચલો. હવે કીધું તું નીચે આપેલા વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું જ કીધું છે કે ભાઈ પીડીએફ ફાઇલને .jpg અથવા .bmp, એનો મતલબ બંને પિક્ચર્સ ફાઇલ આપી છે, ફાઇલ સાથે ઝિપ્ડ કરી શકાતી નથી. આવું કોને કીધું?
ઝીપ કરીએ છીએ એનો મતલબ શું છે પહેલાં હું એ સમજાવી દઉં. ઝીપ કરવું એટલે આપણે જોજો ફાઇલને ઝીપ કરીએ એનો મતલબ એવો થાય કે ફાઇલની સાઇઝ બહુ મોટી છે, તો મને કદાચ એ સેન્ડ નથી થતી, કંઈક પ્રોબ્લેમ થાય છે કોઈને મોકલવામાં, કમ્યુનિકેશન કરતી વખતે, એટલે આપણે શું કરીએ છીએ ખબર છે, એને ઝિપ્ટ કરી નાખીએ છીએ. ઝિપ કરવી એટલે ફાઇલની સાઇઝ નાની થઈ જાય છે, ફાઇલ કમ્પ્રેસ કરી નાખીએ છીએ, ફાઇલની સાઇઝ નાની થઈ જાય એટલે બીજી જગ્યાએ સરળતાથી મોકલી શકો. અને ઝીપ ફાઇલમાં કેવું હોય કે ભાઈ એક કરતાં વધારે ફાઇલને તમે કમ્બાઈન કરો છો, એક સાથે ઘણી બધી ફાઇલને ભેગી કરો છો, એને ઝીપ કર્યું કહેવાય. તમે શું કહે છે કે ભાઈ પીડીએફ ફાઇલને .jpg અને BMP ફાઇલ સાથે ઝિપ્ટ કરી શકાતી નથી, પણ એવું ના હોય. ફાઇલને ઝીપ કરી શકાય છે કોઈ પણ ફોર્મેટની ફાઇલને કોઈ પણ ફોર્મેટ સાથે. એનો મતલબ કે પીડીએફને JPG અને BMP ફાઇલ સાથે ઝિપ્ટ એટલે કે ભેગી તો કરી શકાય છે. એનો મતલબ શું થયું, એમને તો કીધું કરી શકાતી નથી પણ કરી શકાય છે, એટલે પહેલું વિધાન કેવું થઈ ગયું તો કે ખોટું થઈ ગયું. ઓકે, તો જોઈ લઈએ કયું એવું કંઈ ડાયરેક્ટ જવાબ મળે છે, નથી મળતો. ચલો, ઓપ્શન A અને D બંનેમાં આપેલું છે, પહેલું ખોટું છે એટલે ડિફાઇન નહીં કરી શકાય. બીજું આપેલું છે PDF ફાઇલ ફોર્મેટ, ઓકે, એ સોફ્ટવેર, હાર્ડવેર કે ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત નથી, તો સાચી વાત છે. એને હાર્ડવેરને શું લેવા દેવા છે, એને ઓપરેટિંગ સિસ્ટમને શું લેવા દેવા છે, એ એના ઉપર તો એમ પણ ઇન્ડિપેન્ડન્ટ જ છે. એનો મતલબ કે બીજું વાક્ય સાચું છે અને પહેલું ખોટું છે. જોઈ લઈએ કઈ જગ્યાએ આપ્યું છે પહેલું ખોટું બીજું સાચું, તો કે ઓપ્શન D. ચલો પછી EBCD IC નું પૂરું નામ જણાવો. અચ્છા, કમ્પ્યુટરમાં તમને ખબર છે એમ કે વારે ઘડીએ પૂરા નામ પૂછાય છે અને આપણે ઘણી બધી જગ્યાએ પૂરા નામ પૂછેલા પણ છે, કવર પણ કરેલા છે કે જેનાથી તમને બધા નવા નવા નામ જાણવા મળે. તો એનું પૂરું નામ થાય એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. શું થાય એક્સટેન્ડેડ, આપણને ક્યાં આપ્યું છે જોતા જ જઈએ. અચ્છા, એક્સટેન્ડેડ ઉપરથી જ ખબર પડી જાય છે એટલે કે ઓપ્શન B, તો પછી આગળ ચેક કરવાનું આવતું જ નથી. એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. પછી PDF ફાઇલ ઓપન કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. PDF ફાઇલ આપણે ઓપન કરવી છે, રાઈટ, તો એના માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. હવે જો બીજી એક વાત એ કહું કે કમ્પ્યુટરનો જેને પણ કદાચ કોર્સ ખરીદેલો છે, રાઈટ, આપણો કમ્પ્યુટરનો કોર્સ છે એ, તો એની અંદર ઘણા બધા વિડીયો મુકાઈ ગયેલા છે કે જેમાં એક PDF ફાઇલનો પણ મેં વિડીયો મૂકેલો છે કે PDF ફાઇલમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે, કઈ વસ્તુ હોય છે, આ દરેક વસ્તુ લખેલી છે. એટલે તમે કદાચ એ જોયેલો હશે તો તમને થોડોક આઈડિયા આવશે. ચલો, શું કીધું હતું કે ભાઈ PDF ફાઇલ ઓપન કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય, તો કે વર્ડપેડ ના આવે. વર્ડપેડ તો ડોક્યુમેન્ટ બનાવવા માટે ઉપયોગ થાય છે. એક્રોબેટ રીડર, તો કે હા, એક્રોબેટ રીડરનો ઉપયોગ થાય છે. શેના માટે, તો કે PDF ફાઇલને બનાવવા માટે. તો જો આવું હોય છે ને એક્રોબેટ રીડરને, એટલે તમે PDF ફાઇલ ઓપન કરો ને, આવો સિમ્બોલ તમે જોયેલો હશે કે જે પણ PDF ફાઇલ તમે બનાવેલી હોય એ એક્રોબેટ રીડરની અંદર થાય. અત્યારે એનું લેટેસ્ટ વર્ઝન છે એક્રોબેટ રીડર DC, રાઈટ. ચલો આગળ વાત કરીએ. કીધું છે કે ભાઈ નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે તે જણાવો. ઓકે, કહે છે કે ભાઈ મેગ્નેટિક ટેપ, ઓકે, જે પેલી મેગ્નેટિક ટેપ હોય છે ને, આપણે આ ટેપ હોય જેના ઉપર મેગ્નેટિકલી ડેટા સ્ટોર થાય એ બધી વસ્તુ, મેગ્નેટિક ટેપ એ સિક્વન્શિયલી ડેટાનો સંગ્રહ કરે છે. હા, શ્યોરિટી સાથે ખબર પડે જ, થોડુંક વિચારવા જેવું હતું ખાલી કે ભાઈ એ જે મેગ્નેટિક ટેપ છે, તમે જોજો તમારે આમ સિક્વન્સમાં ડેટા સ્ટોર કરે ને, તમે ડાયરેક્ટલી કોઈ એક જગ્યાએ થોડી જઈ શકો છો એમાં, ના, એ સિક્વન્સમાં જ ડેટાનો સંગ્રહ કરે છે હંમેશા. તો વસ્તુ પણ એ જ કીધી છે કે મેગ્નેટિક ટેપ સિક્વન્શિયલી ડેટાનો સંગ્રહ કરે છે, મતલબ કે એ વસ્તુ સાચી છે. પછી શું કહે છે કે ભાઈ કોઈ ચોક્કસ જગ્યાએથી, ઓકે, કોઈ ચોક્કસ જગ્યાએથી ડેટા મેળવવા માટે ડાયરેક્ટ એક્સેસ અને રેન્ડમ એક્સેસ સ્ટોરેજ ડિવાઇસ એક સરખો સમય લે છે. હા, રાઈટ. શું કહેવા માંગે છે કે ભાઈ કોઈ એક મેમરી સ્ટોરેજ ડિવાઇસ છે, વચ્ચે કોઈ એક ફાઇલ પડી છે, ડેટા પડ્યા છે. હવે મેમરીમાં પણ બે ટાઈપની મેમરી હોય છે, એક ડાયરેક્ટલી એક્સેસ હોય છે અને એક સિક્વન્શિયલી એક્સેસ હોય છે. એનો મતલબ શું થાય કે મારે કોઈ એક ફાઇલ સુધી પહોંચવું છે, સમજો, તો મારે આમ પહેલાં શરૂઆતથી જ ચાલુ કરવું પડશે ને પછી હું એ ફાઇલ સુધી પહોંચીશ. હું ધારો કે મ્યુઝિકની વાત કરું છું તો હું પછી એ સોંગ સુધી પહોંચીશ આગળ જઈને. અને અમુક વાર એવું હોય છે કે હું ડાયરેક્ટલી એ સોંગ ઉપર જઈ શકું છું, તો એને ડાયરેક્ટલી કહેવાય. અને પેલું કહેવાય, આ છે ડાયરેક્ટ એક્સેસ અને પેલું છે રેન્ડમ એક્સેસ, રાઈટ. રેન્ડમલી એક્સેસ એટલે વસ્તુ તો એ જ કે તમે રેન્ડમલી એને એક્સેસ કરી શકો છો. તો એમ કે છે કે ભાઈ આ બંનેમાં એક સરખો જ ટાઈમ લે, તો હા, એક સરખો જ લે ને. ડાયરેક્ટ એક્સેસ કરો તો એક જ સરખો લે, અને રેન્ડમલી એક્સેસનો મતલબ પણ એ જ થયો કે તમે રેન્ડમલી એને એક્સેસ કરો છો, તો રેન્ડમ એક્સેસમાં પણ સરખો જ સમય લે. બંનેનો મિનિંગ તો એક જ સરખો છે. તો એનો મતલબ પહેલું બી સાચું પડ્યું અને બીજું બી સાચું પડ્યું. વિધાન સાચું છે એવું જ જણાવવાનું હતું. અચ્છા, તો ઓપ્શન C કે ભાઈ બંને સાચા છે. પછી છે
જેપીઈજીનું પૂરું નામ જણાવો. ઓકે, જેપીઈજી પિક્ચર્સ ફાઇલની ફોર્મેટ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. જોઈન્ટ તો બધામાં આપ્યું છે, ફોટોગ્રાફિક બધામાં આપ્યું છે, એક્સપર્ટ ઓપ્શન એ, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. ચલો પછી ફાઇલ એક્સટેન્શન માટે યોગ્ય જોડકા જોડો. અચ્છા, ફાઇલ એક્સટેન્શન વિશે થોડું જોઈ લઈએ જોડે જોડે. ફાઇલ એક્સટેન્શન ક્યાં લખાય? તો કે જ્યાં ફાઇલનું નામ કમ્પ્લીટ થાય પછી ડોટ કરીને જે લખવામાં આવે છે એને ફાઇલનું એક્સટેન્શન કહેવાય છે. ફાઇલ એક્સટેન્શન ઉપરથી તમે શું જાણી શકો કે ભાઈ ફાઇલ કેવા પ્રકારની છે? સમજ્યા તમે? આપણે ખબર છે બેઝિક તો આપણને ખબર છે કે ભાઈ ડોટ DOC આ બધાને ખબર હશે કે ભાઈ MS વર્ડનું એક્સટેન્શન છે, MS વર્ડ ફાઇલનું. પછી કે XLS ને ડોટ PPT તો કે પ્રેઝન્ટેશન ફાઇલનું છે. બસ એ જ વસ્તુ પૂછી છે. ફાઇલના નામ પછી ડોટ કરીને જે લખાય છે એને ફાઇલનું એક્સટેન્શન કહેવાય છે. ફાઇલના એક્સટેન્શન ઉપરથી કઈ વસ્તુ નક્કી કરી શકાય? તો કે આ ફાઇલ કેવા પ્રકારની છે એ વસ્તુ ફાઇલ એક્સટેન્શન ઉપરથી નક્કી કરી શકાય. બીજી એક વસ્તુ કહું, ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ફાઇલ એક્સટેન્શન સામાન્ય રીતે કેટલા અક્ષરનું હોય છે? પ્રશ્નમાં હવે આવશે સામાન્ય રીતે. તો સામાન્ય રીતે 3 અક્ષરનું હોય છે. અત્યારે હાલ 4માં પણ છે. જેમ કે તમે જાણતા હશો કે ભાઈ MS વર્ડ છે તો આપણને ખબર છે કે ડોટ DOC એનું એક્સટેન્શન છે. અને અત્યારે તમે જોજો ડોટ DOCX એનું એક્સટેન્શન હોય છે કે ભાઈ XML ફાઇલ ફોર્મેટ છે. પેલી ફાઇલ કરતાં આની સાઇઝ નાની પણ હોય છે, કરપ્ટ ઓછી થાય, આમાં ઘણા બધા બેનિફિટ છે. તો સામાન્ય રીતે 3 અક્ષરનું હોય ફાઇલ એક્સટેન્શન, પણ અત્યારે હાલ ઘણા બધા એવા પણ વર્ઝન છે કે જેમાં આગળ જતા ફાઇલ એક્સટેન્શન 4 લેટરનું પણ બની ગયું છે. એટલે એ વસ્તુ થોડુંક ફાઇલ એક્સટેન્શન ઉપર યાદ રાખજો. ચલો, તો કે ફાઇલ એક્સટેન્શન જોવાનું છે. પહેલું કીધું છે ઓપન ઓફિસ ક્લાર્ક સ્પ્રેડશીટ ફાઇલ. સ્પ્રેડશીટ ફાઇલ એટલે MS એક્સેલ જેવી જ ફાઇલ હોય છે, રાઈટ? તો એનું એક્સટેન્શન શું હોય છે? તો કે .ods. .ods એટલે કે પહેલામાં C હોવો જોઈએ. 2માં આપેલો છે, કંઈ વાંધો નહીં. ચલો જો આવી હોય MS, આજે કહું છું ને MS એક્સેલ જેવું જ હોય છે. ઇન શોર્ટ આ જે અત્યારે આપણે કીધું છે કે ભાઈ ક્લાર્ક ફાઇલ છે, સ્પ્રેડશીટ ફાઇલ કીધી જ છે. જો અહીંયા લખેલું છે ઓપન ઓફિસ ક્લાર્ક ફાઇલ અને અહીંયા એનું એક્સટેન્શન છે, કદાચ તમને સરખું નહીં દેખાતું હોય, .ods, રાઈટ? એટલે કે 1માં C આવે, 2માં આપેલું છે એટલે હજુ નક્કી નહીં કરી શકાય. MS એક્સેસ તો કે MS એક્સેસ ફાઇલનો ઉપયોગ શેના માટે થાય? તો કે ડેટાબેઝ બનાવવા માટે થાય છે. તો એના ઉપરથી બી થોડો આઈડિયા આવતો હતો. .mdb ડેટાબેઝ, .mdb એટલે કે ઓપ્શન બીજામાં બી જ છે. ઓકે, લો આમાં બીમાં બી આપ્યું છે, કંઈ વાંધો નહીં. ચલો રાઈટર જો, હા, અને આવું હોય છે MS એક્સેસને જ્યારે તમે ઓપન કરો ને ડેટાબેઝ બનાવવાનો હોય એટલે આવો એનો સિમ્બોલ દેખાય. અને જો અહીંયા એક્સટેન્શન લખેલું છે .mdb. પછી રાઇટર ફાઇલનું એક્સટેન્શન હોય .odt ડોક્યુમેન્ટ ટેક્સ્ટ, ઓપન ડોક્યુમેન્ટ ટેક્સ્ટ, જેને આપણે આવું કહીએ છીએ ઓપન ડોક્યુમેન્ટ ટેક્સ્ટ એટલે કે D. ત્રીજામાં શું હોય? D. ચલો અહીંયા ફાઇનલી ખબર પડી ભાઈ ઓપ્શન C સાચો છે, રાઈટ? તો હવે વધ્યું ચોથું કે ભાઈ એડોબ ફોટોશોપ ડોક્યુમેન્ટ. તો એનું શું હોય છે? .psd ફોટોશોપ ડોક્યુમેન્ટ. જો આવું હોય છે. આજે રાઇટર ફાઇલ કીધી એ અહીંયા લીધેલી છે. જો રાઇટર ફાઇલ એટલે સિમ્પલ ભાષામાં કહું એક ટેક્સ્ટ ફાઇલ છે, બીજું કંઈ નથી. તમારે આમ બહુ વિચારવાનું નહીં. જો આ જે ફાઇલ કીધી ને સ્પ્રેડશીટ ફાઇલ, તો એના ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે ભાઈ MS એક્સેલ જેવી ફાઇલ છે. આ ડેટાબેઝ માટેની, તો ડેટાબેઝ પણ આપણે બહુ સારી રીતે પહેલાં ચલાવી ચૂકેલા છીએ, રાઈટ? પછી આ જે કીધું ને રાઇટર ફાઇલને જ ટેક્સ્ટ ફાઇલ તરીકે પણ ઓળખાય છે. ડોક્યુમેન્ટ બનાવવા માટે જ એનો ઉપયોગ થાય, બીજો કંઈ એનો ઉપયોગ નથી, રાઈટ? તો એનું ODT જો આ એક્સટેન્શન લખ્યું છે. અને ચોથી આપણને કઈ કીધી હતી? એડોબ ફોટોશોપ. તો જો એડોબ ફોટોશોપમાં જ્યારે તમે ઇમેજ ને એ બધું જે હોય છે ને એમાં આવી રીતે બનાવે. જો આ બધા છે પણ એમાં તમને ઇમેજ નહીં દેખાડે, એનો તમને લોગો તો આવી રીતે જ બતાવશે, PS ફોટોશોપ વાળો, રાઈટ? ચલો તો આપણને ઓપ્શન C અહીંયા સાચો પડતો હતો. 4 પ્રકારની ફાઇલ પણ આપણે જોઈ લીધી. પછી આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઓકે, ચાર્લ્સ બેબેજ કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે. કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજને ઓળખાય છે. અથવા તો એવું પૂછે કે ભાઈ કમ્પ્યુટરના શોધક, તો કે ચાર્લ્સ બેબેજ. આ પ્રશ્ન બધાને જ આવડ્યો હશે આઈ થિંક, રાઈટ? મેં કીધું જ પહેલા જ કે પેપર આપણે એવી રીતે જ સેટ કર્યું હતું કે થોડું ટફ લેવલ પણ હતું અને થોડું ઇઝી લેવલ પણ હતું કે જેનાથી બધાને બેનિફિટ મળી રહે. આધુનિક કમ્પ્યુટરના પિતા પૂછે તો એ આવે એલન ટ્યુરિંગ. આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એલન ટ્યુરિંગને. એટલે આ ધ્યાન રાખજો, ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા કહેવાય છે પણ આધુનિક કમ્પ્યુટરના પિતા તો એલન ટ્યુરિંગને કહેવાય છે.
હવે કે કીબોર્ડની કઈ કીની મદદથી સ્લાઇડ શો વખતે આગળની સ્લાઇડમાં જઈ શકાય નહીં. ઓકે, જો હું તમને બીજી એક વસ્તુ કહું કે પ્રશ્નને છે ને બહુ શાંતિથી વિચારવાનું, શું કહે છે, કેવી રીતે કહે છે, એ થોડુંક ધ્યાન રાખવાનું. હું હંમેશા એવી રીતે જ કરાવું છું તમને, શબ્દ ઉપર જ ધ્યાન અપાવડાવું છું એટલે તમને ખબર પડે. અને બીજી વસ્તુ, તમે આગળથી જઈ શકો કે હા શેના વિશે પૂછ્યું છે, એની અંદર આ વસ્તુ ને એની અંદર આ વસ્તુ પૂછી છે. હંમેશા આવી રીતે તૈયારી કરવાની વધારે મજા આવશે. શું કહે છે? કીબોર્ડની કઈ કીની મદદથી. ઓકે, સ્લાઇડ શો વખતે તો આપણને ખબર છે કે પીપીટી બનાવી હોય, સ્લાઇડ શો બનાવ્યું હોય કે ભાઈ સ્લાઇડ શો આમ દેખાય છે. સ્લાઇડ શો વખતે આગળની સ્લાઇડમાં જઈ શકાય નહીં. મારું સ્લાઇડ શો ચાલુ છે, એમાં મારે આગળની નેક્સ્ટ સ્લાઇડમાં જવું છે તો હું જઈ શકતી નથી, એવું પૂછ્યું છે. પહેલું જ કીધું છે અપ એરો કી, તો હા આ જ જવાબ બને છે પહેલો જ, કારણ કે અપ એરો કીની મદદથી તમે પાછળ જઈ શકો છો, પાછળ જઈ શકાય છે, બરોબર. પણ અને આગળ જઈ શકાય નહીં, તો આનથી આગળ જઈ શકાતું નથી, આનથી પાછળ જવાય છે. એન્ટર કીથી આગળ જ જવાય છે. પેજ ડાઉન કી એનથી પણ આગળ જ જવાય છે, અને ડાઉન એરો કી એનથી પણ આગળ જ જવાય છે. પણ અપ એરો કીથી પાછળ જવાય છે. જો જેમ ડાઉન એરોથી આગળ જવાય છે, અપ એરોથી પાછળ જવાય છે. એવી રીતે યાદ રાખજો, એન્ટર કીથી આગળ જવાય છે પણ બેક સ્પેસથી પાછળ જવાય છે. બેક સ્પેસ કી છે ને એની જોડે જ ઉપર જ, એનાથી પાછું પાછળ જવાય છે. આ બંને જોડે કોમ્બિનેશનમાં છે. એવી રીતે આ પણ કોમ્બિનેશનમાં છે. જો પેજ ડાઉન કી દબાવશો ને તો એનાથી આગળ જવાશે, પણ પેજ અપ કી છે ને તો એનાથી પાછળ જવાશે. પેજ અપ કીથી શું થશે તો કે પાછળ જવાશે. એટલે આ કોમ્બિનેશનમાં છે. ડાઉન એરો કીથી આગળ જવાશે, અપ એરો કીથી પાછળ, એન્ટરથી આગળ, બેક સ્પેસથી પાછળ, પેજ ડાઉનથી આગળ, પેજ અપથી પાછળ. તો પ્રશ્ન પૂછ્યો તો અને એનો જવાબ આપણને મળી ગયો, રાઈટ, કે ભાઈ આગળ શેનાથી નહીં જઈએ એકાતું, તો કે આનાથી નહીં જઈએ એકાતું. પછી શું છે તો કે ભાઈ MS એક્સેલમાં સક્રિય સેલથી એક સેલ ઉપરની બાજુ જવા માટે. ઓકે, MS એક્સેલ ઓકે તરત દેખાઈ જવું જોઈએ, પેલા ખાના વાળું કંઈક હોય છે. એમાં સક્રિય સેલ તો ખબર પડી જવી જોઈએ કે હા ભાઈ એક્ટિવ સેલ કોને કહેવાય, તો કે જ્યાં આપણું કર્સર છે. ઓકે, એનાથી એક સેલ ઉપરની બાજુ જવું છે તો શેનો ઉપયોગ થાય. ડન. પહેલું જ આપેલું છે કંટ્રોલ પ્લસ અપ એરો કી. અચ્છા, કંટ્રોલ પ્લસ અપ એરો કીથી શું થાય ખબર છે કે ભાઈ આપણે જે પણ લાઈનમાં હોય ને, જે પણ કોલમ, MS એક્સેલમાં વાત કરીએ છીએ તો કોલમ બોલીએ છીએ, કે ભાઈ હું જે પણ કોલમમાં છું અને મેં કોઈ એક સેલ, એક્ટિવ સેલ છે મારો, અને હું કંટ્રોલ પ્લસ અપ એરો કી દબાઈશ ને એટલે એ જ કોલમના પહેલા સેલ ઉપર જતી રહીશ. શું કહેવાય? એ જ કોલમના પહેલા સેલ ઉપર. તો હું એને એવું પણ કહી શકું કે ભાઈ પહેલી રોમાં એ જ જે કોલમ છે એ જ કોલમની પહેલી રો થઈ ગઈ ને, કારણ કે હું આમ સેલ કંટ્રોલ પ્લસ અપ એરો કી દબાવું એટલે એ જે કોલમ હોય ને એમાં ઉપરના જતી રહું છું. તો આ જે પહેલી રો છે એ જ કોલમના પહેલી રોના સેલમાં હું જતી રહીશ. એનો મતલબ થાય કંટ્રોલ પ્લસ અપ એરોથી એ વસ્તુ થઈ શકે. શિફ્ટ પ્લસ અપ એરોથી શું થાય? જો મેં તમને કદાચ કીધેલું છે, અગેન કહી દઉં છું. કંટ્રોલ કીનો ઉપયોગ, આ એક ખાલી ટ્રીક છે, હું ગોખાવતી નથી, ટ્રીક આપું છું. ક્યારેક નથી આવડતા તો આવી રીતે પ્રશ્નો સોલ્વ કરી શકાય છે. કંટ્રોલ કીનો ઉપયોગ હંમેશા એટલા માટે થાય છે કે કર્સરના મુવમેન્ટ માટે. કર્સરને અહીંયા લઈ જવું છે, શરૂઆતમાં લઈ જવું છે, એન્ડમાં લઈ જવું છે, પાછળ આમ લઈ ગયા, એના માટે કંટ્રોલનો ઉપયોગ થાય. અને જ્યારે તમે શિફ્ટ કી વાપરશો ને તો શિફ્ટ કીથી મોસ્ટલી નહીં, આમ તો હંમેશા કહી શકાય કે સિલેક્શન થાય છે. શિફ્ટ કીથી શું થાય છે? સિલેક્શન થાય છે. એને સિલેક્ટ કરતું જાય છે સેલને. હવે આપણને અહીંયા ક્યાંય સિલેક્ટનું કંઈ પૂછ્યું જ નથી, એનો મતલબ તો આવે જ નહીં, આટલી ખબર પડી જવી જોઈએ, રાઈટ. શિફ્ટ પ્લસ અપ એરો કીથી શું થાય ખબર છે? એક સેલ ઉપરની બાજુનો સિલેક્ટ થાય, એક સેલ ઉપરની તરફ સિલેક્ટ કરવા. ડન. ચલો પછી અલ્ટર પ્લસ એન્ટર. અલ્ટર પ્લસ એન્ટરનો ઉપયોગ શેના માટે થાય છે ખબર છે? A1 સેલ ઉપર જવા માટે. A1 સેલ ઉપર જવા માટે. અને અહીંયા જે ટ્વિસ્ટ હતું એટલે જ આ પ્રશ્ન પૂછ્યો છે. સક્રિય સેલથી એક સેલ ઉપરની બાજુ જવું હોય ને તો શિફ્ટ પ્લસ એન્ટર કીનો ઉપયોગ થાય છે. આ બહુ યાદ રાખવા જેવી કી છે, કારણ કે તમારા મગજમાં પણ એ વસ્તુ હંમેશા ફિટ હશે કે એન્ટર એટલે નીચેની સાઈડ જ આવે છે. એન્ટર મારો એટલે શું થાય? નીચેની સાઈડ આવે. એન્ટર મારો એટલે નીચેની સાઈડ આવે. અને મેં કીધું એમ દરેક વખતે મોસ્ટલી, મેં પહેલાં કીધું ગોખાવતી નથી, હિન્ટ આપું છું
કંટ્રોલનો ઉપયોગ કર્સરના મુવમેન્ટ માટે થાય છે અને શિફ્ટનો ઉપયોગ સિલેક્ટ કરવા માટે થાય છે. અહીંયા આ બંને વસ્તુ ખોટી પડે છે. એન્ટરથી આમ તો નીચે જઈએ છે ને, એ પણ ના થયું અને શિફ્ટથી સિલેક્ટ પણ ના થયું. એટલે આ બહુ એક્સેપ્શન કેસ છે કે જે તમે નોર્મલી વિચારશો ને તો તમે કદાચ આ જવાબ ટીક નહીં કરો. એટલા માટે મેં આ પ્રશ્ન અહીંયા કવર કરી લીધો છે કે મેં MS એક્સેલમાં સક્રિય સેલથી એક સેલ ઉપરની બાજુ જવા માટે શિફ્ટ પ્લસ એન્ટર કીનો ઉપયોગ થાય છે. ચલો સોરી. OSI મોડલ ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન, જેને ISO દ્વારા બનાવવામાં આવ્યું છે, રાઈટ, ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓર્ગેનાઇઝેશન દ્વારા. હવે કીધું છે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન મોડલમાં નીચેનામાંથી કયા લેયરને સોફ્ટવેર લેયર તરીકે ઓળખવામાં આવતું નથી? ઓકે, તો પહેલા OSI લેયર વિશે હું થોડીક વાત કરી લઉં. OSI મોડેલમાં ટોટલ 7 લેયર છે, જેમાંથી વચ્ચેનું જે મેઇન લેયર છે એ મેઇન લેયર છે. હમણાં હું તમને કામ સમજાવું છું એટલે ખબર પડી જશે. જેને આપણે હાર્ટ ઓફ OSI કહીએ છીએ, એટલે કે OSI નું હાર્ટ છે. ઉપરના જે છે અને નીચેના છે એને આપણે હાર્ડવેર અને સોફ્ટવેર લેયર તરીકે ઓળખીએ છીએ, રાઈટ. દરેક લેયરનું કામ જુદું જુદું છે. જુઓ, જ્યારે એક જગ્યાએથી ડેટા બીજી જગ્યાએ મોકલવામાં આવે છે ત્યારે આ દરેક સ્ટેજ ઉપરથી એ પસાર થાય છે અને કંઈક ને કંઈક એક્શન પરફોર્મ થાય છે 7 લેયર દ્વારા. સમજાવું છું ધીરે ધીરે. થોડુંક બેઝિક ઓવરવ્યૂ તો હું તમને અહીંયા જણાવી જ દઈશ, રાઈટ. હવે પહેલા તો જે કીધું છે OSI મોડલ, તો કે 7 લેયર હોય છે, પહેલા મને એ ખબર હોવી જોઈએ. તો જો આ 7 લેયર છે, ખરેખરમાં અહીંયાથી ગણવામાં આવે છે લેયર. ફિઝિકલ પહેલું લેયર ગણાય છે, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન. વચ્ચેનું જે છે ટ્રાન્સપોર્ટ લેયર, મેં તમને કીધું એમ OSI મોડલનો મેઇન ઉપયોગ થાય છે ડેટાને ટ્રાન્સફર કરવા માટે. તો આ ટ્રાન્સપોર્ટ લેયર છે જેને આપણે કહીએ છીએ હાર્ટ ઓફ OSI. નીચેના જે લેયર છે એને હાર્ડવેર લેયર કહેવાય છે. ઉપરના જે લેયર છે એને સોફ્ટવેર લેયર તરીકે ઓળખીએ છીએ. અચ્છા, ડેટા સેન્ડ થાય ને એટલે પહેલા આ લેયરમાં હોય, અહીંયાથી એ અહીંયા સુધી પહોંચે અને જ્યારે આપણે રિસીવ કરવાના હોય એટલે પાછા અહીંથી આમ જાય અને અહીંયા આપણે રિસીવ કરી નાખીએ છીએ. જ્યારે મોકલીએ છીએ તો પહેલા અહીંથી ડેટા અહીંયા સુધી પહોંચે છે અને જ્યારે સેન્ડ કરવાના હોય એટલે સામે આપણે રિસીવ કરવાનું છે તો આપણે અહીંયા એને રિસીવ કરીએ છીએ. હવે શું કીધું છે પહેલા પ્રશ્નનો જવાબ મળી જાય છે, જોઈ લઈએ પછી હું આગળ સમજાવું કે ભાઈ સોફ્ટવેર લેયર તરીકે ઓળખવામાં આવતું નથી. સોફ્ટવેર લેયર તરીકે નથી ઓળખાતું તો 3 ઓળખાય છે: સેશન, પ્રેઝન્ટેશન ને એપ્લિકેશન. સેશન, પ્રેઝન્ટેશન ને એપ્લિકેશન ઓળખાય છે, તો આ સોફ્ટવેર લેયર તરીકે ઓળખાતું નથી કારણ કે એ તો હાર્ડવેર લેયર તરીકે ઓળખાય છે, રાઈટ. હવે OSI મોડલમાં કેવું હોય છે ફટાફટ શીખી લઈએ થોડું. જ્યારે ડેટા તમે મોકલવામાં આવે છે, રાઈટ, અહીંયા જે ડેટા હોય ને બીટના સ્વરૂપમાં હોય, નાના સ્વરૂપમાં. એનાથી ઉપર જાય છે ફ્રેમ્સના સ્વરૂપમાં થાય છે, એનાથી થોડાક મોટામાં. એનાથી ઉપર જાય પેકેટ ફોર્મ બની જાય, ડેટા પેકેટ જેને આપણે કહીએ છીએ. અને ડેટા પેકેટ એટલે શું? તો કે જ્યારે ડેટા એક જગ્યાએથી મારે બીજી જગ્યાએ મોકલવા હોય ને તો આપણે આખા ડેટા ક્યારેય નથી મોકલતા, કારણ કે ક્યાંક કરપ્શન આવે ને તો બધું જાય. એટલે શું કરીએ છીએ આપણે ડેટાને નાના ટુકડામાં વહેંચી દઈએ છીએ, જેને આપણે કહીએ છીએ ડેટા પેકેટ. એના પછી એ સેગમેન્ટ ફોર્મમાં કન્વર્ટ થાય. આવું બધું કંઈક પ્રોસિજર હોય છે OSI મોડલની. હું બહુ બેઝિક વસ્તુ કહું છું તમને, સમજો. ફિઝિકલ લેયરમાં બીટમાં ફોર્મમાં થાય, અહીંયા એની લિંક કરેક્ટ કરવામાં આવે કે ભાઈ ઓકે ક્યાંથી ક્યાં મોકલવાના છે, શું છે. એની અંદર પણ પાછા બીજા 2 વસ્તુનો ઉપયોગ થાય છે. નેટવર્ક લેયર એટલે એક નેટવર્ક એસ્ટાબ્લિશ કરે કે ઓકે ભાઈ અહીંયા આપણે ટ્રાન્સપોર્ટ કરવાના છે, આ મારો રસ્તો બરોબર છે, ક્લિયર છે. એટલે નેટવર્ક લેયર એ વસ્તુ ચેક કરે, નેટવર્ક ચેક કરે. ટ્રાન્સપોર્ટ લેયર ડેટાને ટ્રાન્સપોર્ટ કરવા માટે જોવે કે ભાઈ ટ્રાન્સપોર્ટ કરી શકાય છે, અહીંથી અહીંયા સુધી ટ્રાન્સપોર્ટ કરાશે. સેશન એટલે એન્ડ ટુ એન્ડ, આ સેશનથી આ સેશન સુધી કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયું, ડેટા ટ્રાન્સફર થયા, એ બધું જોવે. પ્રેઝન્ટેશન લેયરની અંદર ડેટાનું એન્ક્રિપ્શન થાય, કમ્પ્રેશન થાય, આ બધું જે થાય ને કે ડેટાને સિક્યુરિટી, ઇન શોર્ટ ડેટાને સિક્યુરિટી પ્રોવાઈડ કયા લેયરમાં થાય તો કે પ્રેઝન્ટેશનમાં, કારણ કે ત્યાં એનું એન્ક્રિપ્શન કરવામાં આવે છે, ડેટાને કમ્પ્રેસ કરવામાં આવે છે. અને પછી એપ્લિકેશન લેયર કે જે ખરેખરમાં યુઝર સાઇડ કમ્યુનિકેશન કરે છે, એને આપણે કહીએ છીએ એપ્લિકેશન લેયર. તો જો આવી રીતે આ લેયર પણ મેં થોડાક સમજાવી દીધા. ફિઝિકલ લેયરમાં બિટ્સના ફોર્મમાં ડેટા હોય છે, રાઈટ. ડેટા લિંકની અંદર ફ્રેમ્સનો ઉપયોગ થાય છે. નેટવર્કમાં પેકેટ જો અહીં લખ્યું છે કે ભાઈ પાથ ડિટરમાઇન કરે, પહેલા નેટવર્ક ક્રિએટ કરે. ટ્રાન્સપોર્ટ એટલે એન્ડ ટુ એન્ડ કનેક્શન જોઈ લે કે અહીંથી અહીં ટ્રાન્સપોર્ટ કરવાના છે. સેશન એટલે કમ્યુનિકેશન કરે, સેશન ક્રિએટ કરે. પ્રેઝન્ટેશન તો ડેટાનું પ્રેઝન્ટેશન અને એન્ક્રિપ્શન કરે. અને આ એપ્લિકેશન એટલે સામેની સાઈડ યુઝર લેવલ સુધી એ ડેટા ત્યાંથી પહોંચે છે. એટલે આવું કંઈક OSI મોડલનું કામ હોય છે. બહુ હેવી લોડ નહીં લેતા,
પણ તમને સાવ ઉપરથી ના જાય, કદાચ જેને પણ પહેલી વાર OSI મોડેલ વિશે સાંભળ્યું હોય એને સાવ કંઈ ખબર ના પડે તો એને એમ ના થાય કે આ શું હતું ને ક્યાંથી આવ્યું, બસ એટલા માટે જ આપણે આ વસ્તુ અહીંયા કવર કરી છે. અને થોડુંક હું સમજાવતી જઉં તો શું વાંધો છે, તમને કંઈક નવું જ જાણવા મળે છે, રાઈટ. ચલો, DOS કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? અચ્છા, આપણને ખબર છે કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ બે પ્રકારની છે મેઇન. એક કેરેક્ટર બેઝ હોય છે કે જેમાં આપણે કમાન્ડ આપવો પડે છે, અને એક ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે, અને કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ છે. કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ એટલે કેવું ખબર છે કે તમારે કંઈક કમાન્ડ લખવો પડે છે અને એ કમાન્ડ લખો એ પ્રમાણે કમ્પ્યુટરમાં કામ થાય છે. જ્યારે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે શું, તો કે ચિત્ર દ્વારા, ગ્રાફિક એટલે ચિત્ર દ્વારા જ વ્યક્તિને કંઈક સમજાવવામાં આવે છે, એમાં કમાન્ડનો જરૂર પડતી નથી. તો અત્યારે આપણે જે વાપરીએ છીએ ને બધી લેટેસ્ટ, રાઈટ, એ બધી GUI આધારિત છે, એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે, વિન્ડોઝ ને એ બધી, રાઈટ. આપણને પૂછ્યું હતું DOS એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, રાઈટ, તો એ તો કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ છે, કારણ કે એમાં કેરેક્ટર એટલે કે કમાન્ડનો ઉપયોગ કરવો પડે છે, કમાન્ડ આપો એ પ્રમાણે અંદર કામ થાય છે. તો કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ એટલે કે ડી. ચલો, નીચેનામાંથી કયો વિકલ્પ રોમનો પ્રકાર દર્શાવતો નથી? ઓહો, ચલો તો થોડુંક જોતા રહીએ. રોમ વિશે વાત કરી લો. સાંભળો, પહેલા તો મેમરી, રાઈટ, મેમરી વિશે થોડીક વાત કરીએ. પ્રાઇમરી એ હોય છે ને સેકન્ડરી એ હોય છે. હવે ખબર છે આવું થોડુંક તો આપણને યાર કે ભાઈ પ્રાઇમરી એટલે શું, તો કે જે કમ્પ્યુટરની ઇન્ટરનલ છે ને એને પ્રાઇમરી કહેવાય, જેને આપણે ઇન્ટરનલ મેમરી પણ કહીએ છીએ. બહારથી આપીએ છીએ એને એક્સટર્નલ કહીએ છીએ. કમ્પ્યુટરની અંદર જ છે એને પ્રાઇમરી કહેવાય. કમ્પ્યુટરને બહારથી જે આપીએ છીએ પેન ડ્રાઈવ ને એવું બધું એને સેકન્ડરી કહેવાય, રાઈટ. હવે એમાંનો જ એક પ્રકાર છે મેમરીનો, પ્રાઇમરી મેમરીમાં રેમ અને રોમ. રેમ અને રોમ, તો પૂરું નામ જોડે જોતા રહીએ, રેન્ડમ એક્સેસ મેમરી અને રીડ ઓનલી મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી એટલે શું, તો કે ડેટાને તમે લખી પણ શકો છો, વાંચી પણ શકો છો, મતલબ કે અપડેટ કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. ઇન્સર્ટ કરી શકાય, અપડેટ કરી શકાય અને ડિલીટ પણ કરી શકાય, લઈ પણ શકાય છે. અને રીડ ઓનલી મેમરી એટલે નામ ઉપરથી જ ખબર પડે છે જેને ફક્ત ને ફક્ત તમે વાંચી શકો છો. અચ્છા, રેમના મુખ્ય બે પ્રકાર છે, એક છે SRAM અને એક છે DRAM. SRAM એટલે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી અને DRAM એટલે ડાયનેમિકલી સ્ટેટિક એટલે કે જે સ્થાયી રહે છે અને ડાયનેમિકલી એટલે કે જે ચેન્જ થતો રહે છે. રોમની વાત કરું તો એમાં બે છે મેઇન, એક છે પ્રોમ અને એક છે EPROM. એક છે પ્રોમ અને એક છે EPROM. પ્રોમ એટલે શું, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, અને EPROM એટલે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, એટલે કે તમે એને ઇરેઝ કરી શકો છો. અચ્છા, તો ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી જે છે ને એ પાછી બે પ્રકારની હોય છે, એક ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ અને એક અલ્ટ્રાવાયોલેટ ઇરેઝેબલ. કઈ કીધી મેં, ઇરેઝેબલમાં બે છે, એક ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી અને અલ્ટ્રાવાયોલેટ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, રાઈટ. તો આ પ્રકાર જ છે કે રોમના, રાઈટ, જે અલગ અલગ પ્રકારે કામ કરે છે. આપણને અહીંયા કયો પ્રકાર નથી એવું કીધું. પ્રોમ છે, EPROM છે, EPROM છે, ડબલ EPROM છે, પ્રોમ છે, UV કીધું છે, UV કીધું છે, તો ડબલ E નથી, EPROM છે, એટલે આ છે ને પ્રકાર નથી દર્શાવતો. જો પછી EPROM તો કે હા છે, EPROM તો કે હા છે, એનો મતલબ કે આ રોમનો પ્રકાર દર્શાવતો નથી. પછી કીધું છે કે ભાઈ કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે. અચ્છા, તો હમણાં જ મેં તમને કહી દીધું હતું કદાચ કે ભાઈ મોટી ફાઇલ હોય નાની ફાઇલ બનાવી દે છે, કમ્પ્રેસ કરે છે. ઝીપ ફાઇલ આપણે વાત કરી હતી ને, ઝીપ ફાઇલ, WinZip કહીએ છીએ ને. જો વિન માઇક્રો નથી, WinZip. તો હા, હમણાં જ તો વાત કરી આપણે કે ભાઈ WinZip, આના પહેલાના ઇક્વેશનમાં મેં કદાચ તમને કહી દીધું છે. શું કરે છે, ફાઇલને કમ્પ્રેસ કરી નાખે, ફાઇલને નાની બનાવી નાખે અને એક કરતાં વધારે ફાઇલને તમે ભેગી કરીને પછી તમે મોકલી શકો છો. આનો મેઇન બેનિફિટ શું છે ખબર છે, કે ભાઈ મારી જોડે બહુ બધો ડેટા છે, ઓફિસનો બહુ મોટો ડેટા છે ધારો કે, અને બધું અલગ અલગ જગ્યાએ પડ્યું છે ને મારે કોઈકને કંઈક મોકલવું છે ને ફાઇલો બહુ મોટી છે ને, તો શું કરાય, તો હું બધી ફાઇલને એકસાથે ભેગી કરી નાખું છું, એકસાથે ભેગી કરી નાખું, ઝીપ કરી નાખું, રાઈટ. આપણે તમે જોયું હશે પેલું ચોપડીઓ જેવો સિમ્બોલ છે એનો, એટલે શું થાય, ફાઇલની સાઇઝ નાની થઈ જાય, બધી ભેગી થઈ જાય અને પછી આપણે કોઈને સેન્ડ કરી શકીએ, સિમ્પલ, રાઈટ. તો જો જનરલી તમે આવો સિમ્બોલ જોયો હશે,
અથવા તો પેલી ઊભી ચોપડી જુઓ. તમે WinZip ફાઇલનો આવો સિમ્બોલ જોયો હશે. બીજા પણ છે, જેમ વર્ઝન બદલાય છે એમ WinZip ફાઇલનું આવો પણ લોગો છે અને આવો પણ લોગો છે. એટલે આને તમે યાદ રાખજો. ક્યારેક કદાચ તમે આવું જુઓ, વર્ઝન બદલાય આવું જુઓ, તો તમને એમ થાય કે ભાઈ મેડમે તો ઝીપ ફાઇલ આવી કીધી હતી, રાઈટ. તો મેં કીધું એમ કે ભાઈ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કોણ કરે છે? તો કે WinZip ફાઇલ કરે છે. પછી ઓપરેટિંગ સિસ્ટમમાં અમુક કારણોસર ક્ષતિ પેદા થાય, તેને નિવારવા માટે કઈ પ્રક્રિયા કરાય છે? ઓકે, મેં કીધું એમ કે ભાઈ કદાચ જેને એપ્લિકેશનના વિડીયો જોયા હશે ને એને આ બધામાં બહુ બેનિફિટ રહ્યો હશે. આપણે એપ્લિકેશનના વિડીયોઝની અંદર આ બધા નવા વિડીયોઝ ઘણા બધા ઉમેરાઈ ગયા છે, રાઈટ. તો એને આમાં ખબર પડી હશે. આપણે એક ટોપિક લીધો છે એમાં ટ્રબલ શૂટિંગ. સિમ્પલ વસ્તુ હતી આમ જોવા જઈએ તો. ટ્રબલ, કંઈક તકલીફ આવી એને શૂટ કરવું, તો એને ટ્રબલ શૂટિંગ કહેવાય. સિમ્પલ. ટ્રબલ, કંઈક તકલીફ આવી એને શૂટ કરવું એટલે કે રિમૂવ કરવું, એને કહેવાય ટ્રબલ શૂટિંગ. આવું સમજી શકીએ છીએ, રાઈટ. હું ખાલી તમને ઇંગ્લિશ શબ્દ ઉપરથી કહેતા શીખવાડું છું, ભાઈ આવું વિચારી શકાય છે. વસ્તુ પણ એ જ કીધી હતી, ઓપરેટિંગ સિસ્ટમમાં કંઈક કારણોસર કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો એને નિવારવું છે, તો શું કહેવાય? તો રિપેરિંગ તમે સાંભળ્યું? રિપેર થોડી કે પેલું પકડવાનું લઈને મંડી પડવાનું છે. રિપેરિંગ નહીં, વર્ચ્યુઅલ નહીં, ટ્રબલ શૂટિંગ. હા, ટ્રબલ એટલે કે જે તકલીફ છે એને શૂટ કરવું, તો આપણે એને કહીએ છીએ ટ્રબલ શૂટિંગ. હવે જો ટ્રબલ શૂટિંગમાં પણ હું તમને વાત કરું તો મેઇન 3 પ્રકારના ટ્રબલ શૂટિંગ હોય છે. એક ઓપરેટિંગ સિસ્ટમનું જે આપણને પૂછ્યું છે, એક હાર્ડવેરનું પણ હોય છે, એવી રીતે વાયરસ પણ હોય છે, રાઈટ. કે ભાઈ જો વાયરસનું ટ્રબલ શૂટિંગ શું કહેવાય? તો કે એન્ટીવાયરસ. વાયરસ માટે જે ટ્રબલ શૂટિંગનો ઉપયોગ થાય એન્ટીવાયરસ કહેવાય. કે તકલીફ આવે છે ને એને રિમૂવ કરવી છે તો શેનો ઉપયોગ થાય? એવી રીતે ઓપરેટિંગ સિસ્ટમનું પૂછ્યું છે. તો જો જ્યારે તમને એવું લાગે ને કે ઓપરેટિંગ સિસ્ટમમાં કંઈક તકલીફ છે, શું પ્રોબ્લેમ છે, તો એના માટે ટ્રબલ શૂટિંગમાં આપણે શું કરીએ છીએ ખબર છે? મેઇન ટ્રાય તો કે 2 કીનો ઉપયોગ કરીએ છીએ, ફંક્શન કી. કઈ? એક છે F2 અને એક છે F8. F2 નો ઉપયોગ કરશો એટલે શું થાય ખબર છે? બાયોસ પ્રક્રિયા થાય, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. કમ્પ્યુટરની બાયોસ પ્રક્રિયા શરૂ થાય એટલે શું કરશે કે ભાઈ જે બેઝિક ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયા છે ને એ કરશે, એને બીજા બધાની બહુ જરૂર પડશે નહીં, એટલે એનાથી પણ તમે રિઝોલ્વ કરી શકો છો. બીજું F8 ફંક્શન કી. F8 કી પ્રેસ કરશો એટલે સેફ મોડમાં કમ્પ્યુટર ચાલુ થઈ જશે. એનો મતલબ કે બને એટલા ઓછા હાર્ડવેર અને સોફ્ટવેરના સપોર્ટ વગર કમ્પ્યુટરને ચાલુ કરવાનો ટ્રાય કરશે. F8 ફંક્શન કીથી સેફ મોડમાં ચાલુ થાય એટલે કે બને એટલા હાર્ડવેર અને સોફ્ટવેરના સપોર્ટ વગર એ કમ્પ્યુટર ચાલુ કરવાનો ટ્રાય કરશે. તો ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે ટ્રબલ શૂટિંગમાં મેઇનલી આ 2 ફંક્શન કીનો ઉપયોગ કરીએ છીએ કે F2 અને F8. પછી જો મેં કીધું કે ભાઈ હાર્ડવેર ટ્રબલ શૂટિંગ પણ આવે છે, તો હાર્ડવેર ટ્રબલ શૂટિંગ એટલે શું ખબર છે? હાર્ડવેર જે પાર્ટ્સ છે જેને અડી શકાય છે, તો એના ઉપર ધૂળ જામી ગઈ હોય, પછી ઉપર આમ બહુ બધું લાગી ગયું છે, ઘણા ટાઈમથી તમે એને સાફ નથી કર્યું, ક્લીન નથી કર્યું, તો એને હાર્ડવેર ટ્રબલ શૂટિંગ કહેવાય. તો એને રિમૂવ કરી નાખવી જોઈએ. અને આ જ બધી વસ્તુઓ હોય. પછી જેમ કે USB પોર્ટ છે તો એ ચાલુ નથી થતો, એ હાર્ડવેર ટ્રબલ શૂટિંગ કહેવાય. તો શું કરવાનું? તો જોઈ લેવાનું ભાઈ પોર્ટ છે એ યોગ્ય તો આમ જોડેલો છે ને, આપણે કનેક્શન તો સરખું કરેલું છે ને, તો એ બધું ટ્રબલ શૂટિંગ કહેવાય. એટલે ટ્રબલ શૂટિંગ ઘણા બધા હોય છે, જેમાંથી આપણને ઓપરેટિંગ સિસ્ટમનું ખાલી એમને બેઝિક વસ્તુ પૂછી હતી, તો એને શું કહીએ છીએ આપણે? તો કે ટ્રબલ શૂટિંગ. HTML નું પૂરું નામ જણાવો. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. બધાને આવડતું જ હશે. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આ ક્વેશ્ચન પણ બધાને આવડ્યો હશે. પછી પાવરપોઈન્ટ એપ્લિકેશનમાંથી બહાર નીકળવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? અચ્છા, હવે જો પાવરપોઈન્ટ એપ્લિકેશન એટલે પહેલાં તો એ ખબર પડી ગઈ હશે તમને કે પ્રેઝન્ટેશનની વાત કરીએ છીએ, રાઈટ. પ્રેઝન્ટેશનની શોર્ટકટ કી તો પછી આપણને ખબર હોવી જોઈએ. પહેલું જ કીધું છે અલ્ટર FC. અલ્ટર FC થી કંઈ જ થતું નથી. અલ્ટર F 4 કી આપી છે. અલ્ટર સાથે F, C, G, H અને X બધી એવી રીતે જ આપી છે. જો C, G, H અને X, એના સિવાયની તો બધી આપણને આગળ સેમ જ આપ્યું છે. અલ્ટર અને F, અલ્ટર અને F, અલ્ટર અને F, રાઈટ. ચલો, અલ્ટર FC થી કંઈ ના થાય. અલ્ટર FG દબાવશો ને એટલે ફાઇલ મેનુનો જે કમાન્ડ છે ને એ બધા થશે. ફાઇલ મેનુના કમાન્ડ ઓપન કરવા માટે, ફાઇલ મેનુના કમાન્ડ ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય? તો કે અલ્ટર FG. અલ્ટર FH દબાવશો તો હેલ્પ મેનુ ખુલશે. શેના માટે આનો ઉપયોગ થાય? તો કે હેલ્પ માટે. અને અલ્ટર FX તો એ એક જ પૂછ્યું છે, આ બધું જ પતી ગયું, તો વધ્યું એ જ હોય ને કે પાવરપોઈન્ટ એપ્લિકેશનમાંથી બહાર નીકળવા શેનો ઉપયોગ થાય છે? અલ્ટર FX. અચ્છા, અહીંયા પણ તમને એક હિન્ટ આપી દઉં. ચલો, હું હિન્ટ આપું છું, ગોખાવતી નથી, કે તમે ક્યારેક આ વસ્તુને ઉપયોગમાં લઈ શકો છો. X, W,
મોસ્ટલી આ 2 લેટરનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે ફાઇલને ક્લોઝ કરવી છે, ફાઇલને બંધ કરવી છે, ક્લોઝ કરવી છે, ત્યારે એક્સ અને ડબલ્યુ આ 2 કીનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એટલે આ થોડુંક મગજમાં ફિટ કરી નાખજો, ક્યારેક કામ આવી જાય આવી રીતે શોર્ટકટ કી પૂછે ને ક્યારેક ના ખબર પડે તો, રાઈટ. એટલે કીધું એ પ્રમાણે જોઈ લેજો. ચલો પછી MS વર્ડમાં કોઈ પણ મેનુ એક્ટિવ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? અચ્છા, મેનુ એક્ટિવ કરવું છે એનો મતલબ આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે MS વર્ડમાં સૌથી ઉપર જે હોય એને ટાઇટલ બાર કહેવાય. ટાઇટલ બારની નીચે મેનુ બાર હોય છે અને મેનુ બારની નીચે ટૂલ બાર હોય છે. 3 મેં યાદ રખાયેલું છે, ટા મે ટુ. ટા એટલે ટાઇટલ બાર, મે એટલે મેનુ બાર અને ટુ એટલે કે ટૂલ બાર. ટા મે ટુ, રાઈટ. ટાઇટલ બાર, મેનુ બાર, ટૂલ બાર. સૌથી નીચે જે હોય છે એને આપણે સ્ટેટસ બાર કહીએ છીએ. પછી મેં કીધું તું સ્ક્રોલ બાર એટલે શું, આ બધી વસ્તુ આપણે શીખી ચૂકેલા છે પહેલા ઘણી બધી વાર. હવે શું કીધું છે કે ભાઈ મેનુ એક્ટિવ કરવા છે, એટલે કે મેનુ બારમાં જે મેનુ છે એ ઘણા બધા મેનુ હશે. ફાઇલ મેનુ, ફાઇલ, એડિટ, આવા મેનુ હોય છે, રાઈટ. તો મારે જો ફાઇલ મેનુને ઓપન કરવું છે તો મારે શું લખવાનું, કયા મેનુને એક્ટિવ કરવું છે, કઈ કીનો ઉપયોગ કરીએ છીએ? તો અલ્ટર કીનો ઉપયોગ કરીએ છીએ. જો હું અલ્ટર F દબાઈશ ને એટલે ફાઇલ મેનુ ઓપન થશે, પછી અલ્ટર E દબાઈશ એટલે એડિટ મેનુ ઓપન થશે, રાઈટ. એનો મતલબ કે મેનુ બારના મેનુને એક્ટિવ કરવા છે તો આપણે અલ્ટર કીનો ઉપયોગ કરીએ છીએ. હવે જો હું બીજી વાત કહું, ધારો કે ટૂલ બારમાં તમે સાંભળેલું છે, એ તમને વધારે ખબર છે એટલે એક્ઝામ્પલ લઉં છું. ટૂલ બારમાં તમે જોયેલું છે, ખબર છે પેલું બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, પછી લેફ્ટ અલાઇનમેન્ટ હોય આવી રીતે, પછી કે સેન્ટર અલાઇનમેન્ટ છે, પછી રાઇટ અલાઇનમેન્ટ છે, જસ્ટિફાય છે. તો તમે જોજો બોલ્ડ માટે કઈ કીનો ઉપયોગ કરો છો? તે કે Ctrl+B કરો છો ને? હા. ઇટાલિક માટે તે કે Ctrl+I, અંડરલાઇન માટે તો કે Ctrl+U, લેફ્ટ અલાઇનમેન્ટ Ctrl+L, સેન્ટ્રલ અલાઇનમેન્ટ Ctrl+C, ના થાય Ctrl+E કારણ કે Ctrl+C થી તો કોપી થાય છે. રાઇટ અલાઇનમેન્ટ Ctrl+R, જસ્ટિફાય તો કે Ctrl+J. તો શું કર્યું આપણે? આ બધું તો ટૂલ બારમાં હોય છે ને, આ બધું તો ટૂલ બારમાં હોય છે. તો ટૂલ બારના દરેક ટૂલને ઓપન કરવા માટે આપણે કંટ્રોલ કીનો ઉપયોગ કરીએ છીએ, પણ મેનુ બારના જે મેનુ હોય છે ને એને આપણે એક્ટિવ કરવા હોય તો આપણે અલ્ટર કી સાથે એનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રશ્ન એ જ પૂછ્યો હતો કે ભાઈ MS વર્ડમાં કોઈ મેનુ એક્ટિવ કરવા કઈ કીનો ઉપયોગ થાય? તો કે અલ્ટર. ચલો પછી કહે છે કે ભાઈ MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઈન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? MS વર્ડમાં કોઈ પેરેગ્રાફ લખેલો છે જેનો પહેલો અક્ષર અમુક લાઈન જેટલો મોટો દર્શાવવો છે તો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ ડ્રોપ કેપનો. શેનો ઉપયોગ કરીએ છીએ? ડ્રોપ કેપ. હવે ડ્રોપ કેપ બધાએ જોયેલું જ હશે. જ્યારે MS વર્ડમાં તમે અંદર જ જ્યારે પેલું જોવો છો ને, આપણે ટાઇટલ બાર છે, ટૂલ બાર છે, મેનુ બાર છે, એમાં દર્શાવે છે સિમ્બોલો જેવો છે એનો કે તમને ખબર પડી જાય કે આ પહેલા અક્ષરને મોટો કરતો હશે. જો આવી રીતે દર્શાવી શકાય કે ભાઈ આ પેરેગ્રાફ છે, પેરેગ્રાફનું પહેલું એ હતું કે ભાઈ આફ્ટર 25 યર્સ, તો એ કેવો થઈ ગયો? મોટો થઈ ગયો, રાઈટ. અને કઈ જગ્યાએ બતાવે? આવી રીતે બતાવે. જો ડ્રોપ કેપ એટલે આ સિમ્બોલ પણ એવો જ હોય છે એનો કે આમ લીટીઓ દોરેલી હોય છે ને એ મોટો લખેલો છે, જેને આપણે કહીએ છીએ ડ્રોપ કેપ, જેમાં ઓપ્શન હોય નોન, ડ્રોપ અને ઇન માર્જિન. નોન એટલે નથી આપવું, ડ્રોપ એટલે એને આવી રીતે દર્શાવવું છે આપણે પહેલા અક્ષરને મોટો, અને ઇન માર્જિન એટલે કેવું ખબર છે કે જે આ એ હોય ને એ, તો આ એની નીચે કંઈ ના લખેલું હોય, બધા જ જે અક્ષરો છે ને બધા આ સાઈડથી જ થશે, એ પછીથી નીચે કંઈ લખેલું ના હોય, એને ઇન માર્જિન કહેવાય. જો તો આના ઉપરથી તમે જોડે જોડે એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ તો ભાઈ આ જે ડ્રોપ કેપ છે એ કયા મેનુમાં છે? ડ્રોપ કેપ જે ઓપ્શન છે એ કયા મેનુની અંદર ઓપ્શન હોય છે? તો ઇન્સર્ટ મેનુની અંદર હોય છે, રાઈટ. પહેલું જે હોય છે ને ફાઇલ, એની બાજુમાં ઇન્સર્ટ મેનુ, એટલે ડ્રોપ કેપ ઓપ્શન ઇન્સર્ટ મેનુની અંદર હોય છે, એટલે એ વસ્તુ ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ અહીંયા એ પણ ધ્યાનમાં રાખવાની કે ભાઈ ડ્રોપ કેપમાં તમે એને સેટ કરી શકો છો. અહીંયા તમને 3 લાઈન સુધી બતાવે છે તો 3-4 ઓપ્શન યાદ રાખવાના છે કે ભાઈ બાય ડિફોલ્ટ એ કેટલી લાઈન સુધી સેટ કરી શકાય? તો કે ડ્રોપ કેપ 3 લાઈન સુધી સેટ કરી શકાય. ઓછામાં ઓછું એટલે કે મિનિમમ તમે એને કેટલી લાઈન સુધી સેટ કરી શકો છો? તો કે 1 લાઈન સુધી સેટ કરી શકો, એટલે કે જેવું હતું એવું જ દેખાય ને. 1 લાઈન એટલે શું થયું? હતું એને જ દેખાય. તો અહીંયા તો ખાલી કહું છું. અને બીજું મેક્સિમમ તમે કેટલા લાઈન સુધી એને સેટ કરી શકો છો? તો કે 10 લાઈન સુધી સેટ કરી શકો છો. એટલે આની સાથે આ 3-4 પ્રશ્નો નવા યાદ રાખવા જેવા મળે. ડ્રોપ કેપ એટલે પહેલો અક્ષર મોટો કરે. ડ્રોપ કેપ ઓપ્શન તમને કયા મેનુમાં જોવા મળે છે? તો કે ઇન્સર્ટ મેનુની અંદર.
મિનિમમ 1 લાઇન સુધી ડ્રોપ કેપ કરી શકાય, બાય ડિફોલ્ટ 3 લાઇન હોય અને મેક્સિમમ 10 લાઇન સુધી કરી શકાય. હવે જે MS પાવરપોઈન્ટમાં કઈ એનિમેશન ઇફેક્ટમાં કોઈ ડાયરેક્શનનો વિકલ્પ જોવા મળતો નથી. અચ્છા, હવે આ પ્રશ્ન થોડુંક ડીપમાં પણ લીધો હતો, પણ ખબર જે પાવરપોઈન્ટનો ઉપયોગ કરતા હશે અને વધારે આઈડિયા હશે એટલા માટે આ ક્વેશ્ચન લીધેલો છે કે ભાઈ પાવરપોઈન્ટમાં એક એનિમેશન ઇફેક્ટ આપીએ છીએ આપણે. આ બધી એનિમેશન ઇફેક્ટ છે, વાઇપ, ફેડ, ફ્લાય ઇન અને ફ્લેટ ઇન, રાઈટ. તો એમાંથી કઈ એનિમેશન ઇફેક્ટમાં ડાયરેક્શનનો વિકલ્પ નથી જોવા મળતો. ડાયરેક્શન એટલે કઈ દિશામાંથી. હવે સમજો, વાઇપનો ઉપયોગ એવો થાય કે આમ ધીરે કરીને ખુલે. ચલો આપણે એવું હોય તો હું પ્રેક્ટિકલી તમને બતાવી દઉં છું. બરાબર, આપણે પ્રેક્ટિકલી જોઈ લઈએ, વધારે ખબર પડશે તમને. ચલો, અહીંયા ધારો કે આપણી છે, બરાબર. અત્યારે તમે જે વાત કરતા હતા આપણે દર્શાવેલું છે ને એ જ છે. જો અહીંયા મેં એનિમેશન ઉપર જ ક્લિક કરેલું છે, દેખાય છે એનિમેશન મેનુ. આપણને પહેલું કયું આપેલું છે? વાઇપ કીધેલું છે. અહીંયા જુઓ તો વાઇપ કઈ જગ્યાએ છે તો કે આ રહ્યું. હું આને એનિમેશન આપું છું અને મેં ક્લિક કરેલું છે અને વાઇપ ઉપર ક્લિક કરું છું. તો જો એનો મતલબ શું થયો કે આવી રીતે આમ ખુલશે. તો જો અહીંયા જે છે ને ઇફેક્ટ ઓપ્શન, એમાં આપણને ડાયરેક્શન બતાવે. જો કે ભાઈ તમારે કેવી રીતે કરવી છે. અત્યારે અહીંથી આમ આવી ને એટલે કહેવાય કે ભાઈ ફ્રોમ બોટમ, એવી રીતે ફ્રોમ લેફ્ટ ડાબી બાજુથી આવું છે, જમણી બાજુથી આવું છે એવું બતાવશે. જો તો કે આ ડાબી બાજુથી ખુલશે, રાઈટ. પછી એવી રીતે તો કે આ જમણી બાજુથી આમ ખુલશે, અને એવી રીતે તો કે ફ્રોમ ટોપ એટલે ઉપરથી આમ નીચે તરફ ખુલશે. એટલે આ ડાયરેક્શન ઓપ્શન મળ્યા. શેમાં? તો કે વાઇપની અંદર. પછી આપેલું છે ફેડ. ફેડ આ રહ્યું, જો આ ફેડ. હવે એમાં જોઈએ તો જો એમાં તો ઇફેક્ટ ઓપ્શન છે જ નહીં. ફેડ એટલે ડાયરેક્ટલી આમ જ્યાં હતા ને ત્યાં જ ઓપન થાય. આ એનો મેઇન મતલબ છે. ફેડ એટલે જ્યાં છે ત્યાં જ ઓપન થાય. તો પછી લેફ્ટ, રાઈટ, અપ એન્ડ ડાઉનનો તો કોઈ મતલબ જ નથી. છે ત્યાં જ ઓપન કરવાનું છે. એટલે તો એનો મતલબ કે આમાં આપણને એ ઓપ્શન જોવા મળતો નથી, અને પ્રશ્ન પણ એ જ પૂછ્યો હતો. પછી જો ફ્લાય ઇન, આર યુ ફ્લાય ઇન. જો ફ્લાય ઇન એટલે આમ ઉડીને આવવું, એવું જ કહેવાય ને. તમને આવું ખબર હોત તો ખબર પડી જાય. ફ્લાય ઇન એટલે ઉડીને આવી રીતે આવવું. તો જો એમાં ઇફેક્ટ ઓપ્શન હોય, જો ફ્રોમ બોટમ કે આવી રીતે ફ્રોમ લેફ્ટ, આવી રીતે બોટમ લેફ્ટમાંથી આવશે. જો આવી રીતે આવશે, રાઈટ. એટલે એમાં પણ છે. અને પછી છે ફ્લોટ ઇન, તો આર યુ ફ્લોટ ઇન. ઓકે, હવે જો આમાં પણ ઇફેક્ટ ઓપ્શન આ છે ફ્લોટ અપ અને ફ્લોટ ડાઉન. તો એનો મતલબ આપણને શેમાં નથી મળ્યો? આને પહેલા ઇફેક્ટ આપણે કેન્સલ કરી દઈએ. ચલો, તો શું કીધું હતું ભાઈ MS પાવરપોઈન્ટમાં કઈ એનિમેશન ઇફેક્ટમાં કોઈ ડાયરેક્શનનો વિકલ્પ આપણને જોવા મળ્યો નહીં? તો કે ફેડની અંદર જોવા મળ્યો નહીં. હવે છે માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્સ્ટોલ કરતી વખતે, ઓકે, માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્સ્ટોલ કરવાની વાત છે. ઇન્સ્ટોલ કરતી વખતે લખવામાં આવતી પ્રોડક્ટ કી કેટલા અક્ષરની હોય છે? એ 25 કેરેક્ટરની હોય છે. કેટલાની? 25 કેરેક્ટર. એટલે કે ઓપ્શન સી. જો જ્યારે આપણે ઇન્સ્ટોલ કરીએ ને માઇક્રોસોફ્ટ ઓફિસ, ત્યારે આ વચ્ચે આવી વસ્તુ આવે. જો ટાઈપ યોર, અહીં લખેલું છે ટાઈપ યોર 25 કેરેક્ટર પ્રોડક્ટ કી, રાઈટ. એટલે અહીંયા 25 કેરેક્ટર પ્રોડક્ટ કી લખવાની હોય, જે કોઈને બતાવવાની ના હોય. એ તમારે થોડી સિક્યોર રાખવી પડે. એટલે પ્રોડક્ટ કી નાખો એટલે પછી ઇન્સ્ટોલ થવાની આગળ પ્રોસેસ ચાલુ થઈ જાય. PDF ફાઇલને વધુમાં વધુ કેટલા ટકા સુધી ઝૂમ કરી શકાય છે? ઓકે, 400 કીધા છે. 400 તો MS એક્સેલ, MS પાવરપોઈન્ટ આ બધામાં 10% થી 400% સુધી ઝૂમ થાય. 500 તો જ્યારે MS વર્ડ ફાઇલને ઓપન કરો ને એ 500% સુધી ઓપન થાય છે મેક્સિમમ ઝૂમ. 1200 નથી હોતું. અને 6400 તો હા, PDF ફાઇલને વધુમાં વધુ 6400% સુધી તમે એને મેક્સિમમ ઝૂમ કરી શકો છો. જો આવી રીતે એની અંદર તમે આ સેટિંગ કરી શકો છો. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આવી રીતે હોય છે. અને જો અહીંયા લખેલું છે મેક્સિમમ ઝૂમ, મેક્સિમમ તમે આટલું કરી શકો. અને તમારે આવી રીત ના જોવું હોય તો આપણને ખબર છે સ્ટેટસ બારમાં પણ બતાવે છે. જ્યારે તમે ફાઇલ ઓપન કરો તો સ્ટેટસ બારમાં ખબર છે જમણી બાજુ બતાવે ઝૂમનું ઇફેક્ટ, કે ઓછામાં ઓછું આટલું ને વધુમાં વધુ આટલું. તો એમાં તમે જોઈ લેજો, એમાં 6400% સુધી તમને બતાવશે. પછી MS વર્ડમાં ડોક્યુમેન્ટનું પ્રિન્ટ પ્રિવ્યૂ જોવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? ઓકે, ચલો. જો પ્રિન્ટ પ્રિવ્યૂ પૂછ્યું છે એટલે પહેલાં તમને એવું થઈ ગયું હશે કે મેડમ આ P વાળું ટિક કરી નાખો. કંટ્રોલ અલ્ટર અને P. કંટ્રોલ અલ્ટર Pથી કંઈ થતું જ નથી, પણ પ્રિન્ટ પ્રિવ્યૂ તો નથી જ થતું, રાઈટ. પહેલેથી જોઈ લઈએ એટલે તમને બીજી કી પણ એક સાથે જાણવા મળી જાય. કંટ્રોલ અલ્ટર અને M. તો કંટ્રોલ અલ્ટર M તમે આની પહેલાં મોક ટેસ્ટ આપી હોય તો કદાચ એમાં એકવાર ક્વેશ્ચન આવેલો છે કે જ્યારે મારે કમેન્ટ આપવી છે, પસંદ કરેલા લખાણને કમેન્ટ આપવા માટે આનો ઉપયોગ થાય છે. પસંદ કરેલ લખાણને કમેન્ટ આપવા માટે
કમેન્ટ આપવી એટલે શું? તો કે ધારો કે મેં ચલો કોઈ પેરેગ્રાફ લખ્યો છે, બરાબર, મારે એવું લખાવું છે છેલ્લે, તો હું કે ભાઈ આ પેરેગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કોઈક વાંચે ને ત્યારે એને ધ્યાનમાં રહે એટલા માટે, તો એને ક્લિક કરી નાખો, આ કી દબાવજો, Ctrl+Alt+M, ઉપરથી એ કરી શકો છો, ઉપર હોય છે કમેન્ટ, ન્યૂ કમેન્ટ, એડ કમેન્ટ, રિમૂવ કમેન્ટ, રાઈટ, પણ હું શોર્ટકટ કીની વાત કરું છું. એને ક્લિક કરીને Ctrl+Alt+M કરશો ને, એને સિલેક્ટ કરીને, એટલે આમ બાજુમાં એક લાઈન જતી રહેશે અને તમે કહીએ કે ભાઈ તમારે શું કમેન્ટ આપવી, તો લખી નાખવાનું કે ભાઈ આની અંદર કંઈક એરર લાગે છે મને, અથવા તો આ વેરી ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે, તો જે પછીથી કોઈક વાંચે એને થોડુંક ધ્યાનમાં રહે, તો કમેન્ટ આપવા માટે Ctrl+Alt+M. અચ્છા, Ctrl+Alt+F તો ફૂટ નોટ ઉમેરવા માટે, ફૂટ નોટ ઉમેરવા માટે આનો ઉપયોગ થાય છે. હવે આવી રીતે જેને કદાચ કોર્સ ખરીદેલો હોય ને જે કદાચ પહેલાં ભણેલા હશે એને ખબર હશે કે એન્ડ નોટ એટલે શું, ફૂટ નોટ એટલે શું, આ પ્રેક્ટિકલી વસ્તુ આપણે MS વર્ડમાં બતાવેલી છે, રાઈટ, દરેક વસ્તુને આપણે પ્રેક્ટિકલી જોયેલી છે કે નીચે આપણે કંઈક ઉમેરવું છે કોઈ પેરેગ્રાફ વિશે ને એવી રીતે, તો ફૂટ નોટ અને એન્ડ નોટનો ઉપયોગ કરીએ છીએ. Ctrl+Alt+P તો નથી મેં તમને કીધું એમ, તો વધ્યું કયું તો કે Ctrl+Alt+I, એટલે પ્રિન્ટ પ્રિવ્યૂ જોવું હોય તો એના માટે Ctrl+Alt+I કીનો ઉપયોગ થાય છે. ચલો પછી તો કે મેશ ટોપોલોજીમાં n નોડ એકબીજા સાથે જોડાયેલા છે, તો તેમને જોડવા માટે કેટલા લિંકની જરૂર પડે છે? હવે n નોડ હું એક એક્ઝામ્પલ આપું છું, ધારો કે સમજો મેશ ટોપોલોજી એટલે શું, પહેલાં એ પણ ખબર હોવી જોઈએ, તો પહેલાં આપણે જોઈ લઈએ બે, જો આવી રીતે એક કરતાં વધારે કમ્પ્યુટર જ્યારે એકબીજા સાથે એક કરતાં વધુ રીતે જોડાયેલા હોય એને મેશ ટોપોલોજી કહેવાય છે. ટોપોલોજી એટલે કદાચ થોડું ખબર હશે, ચલો તોય કહી દઉં છું. નેટવર્કમાં નેટવર્ક એટલે શું, તો કે એક કરતાં વધારે કમ્પ્યુટરને એકબીજા સાથે જોડવા. અચ્છા, શેના માટે જોડાય, તો કે માહિતીની આપલે કરવા માટે, એટલી એ ખબર છે આપણને. નેટવર્કમાં એક કરતાં વધારે કમ્પ્યુટરનું જોડાણ એકબીજા સાથે માહિતીની આપલે કરવા માટે કરેલું હોય. ઓકે, હવે અલગ અલગ પ્રકારની મેથડ હોય, સમજો બહુ બધા કમ્પ્યુટર છે તો હું જુદી જુદી મેથડથી કમ્પ્યુટરને કનેક્ટ કરી શકું, જોડી શકું, એને આ જે જુદી જુદી મેથડ છે એને ટોપોલોજી કહેવાય, જે જુદી જુદી મેથડ છે એને ટોપોલોજી કહેવાય. હવે તો આવી ઘણી બધી ટોપોલોજી છે, જુદી જુદી મેથડ એટલે જુદી જુદી ટોપોલોજી, એમાંની એક ટોપોલોજી છે મેશ ટોપોલોજી. તો મેશ ટોપોલોજીમાં કેવું હોય કે એક કરતાં વધારે કમ્પ્યુટરનું જોડાણ એકબીજા સાથે એક કરતાં વધુ રીતે જોડાયેલું હોય, એટલે બેનિફિટ મળે. ધારો કે આ કમ્પ્યુટરને મારે આ કમ્પ્યુટર જોડે ડેટા મોકલવા છે અને આ કેબલ તૂટી ગયું, તો શું ફેર પડે છે, મારી જોડે બીજા રસ્તા નથી, અહીંથી આમ જવાય, અહીંથી આમ આવો, અહીંથી આમ કરીને આમ આવો, એટલે આ બેનિફિટ છે. પણ આનો એક ડિસએડવાન્ટેજ પણ છે કે ભાઈ આમાં કેબલનો ખર્ચો વધારે આવે, કારણ કે આટલા બધા લિંકથી એને કનેક્ટ કરેલું હોય ને એટલા માટે, રાઈટ. બેનિફિટ પણ ઘણા છે તો ડિસએડવાન્ટેજીસ પણ છે એની જોડે જોડે, એટલે આને આપણે કહીએ છીએ મેશ ટોપોલોજી. મેશ ટોપોલોજીમાં શું કીધું કે ભાઈ n નોડને એકબીજા સાથે જોડવા છે, તો એના માટે તમારે કેટલા લિંકની જરૂર પડે. અચ્છા, હું બહુ સિમ્પલ ભાષામાં સમજાવું, જો કે ભાઈ 4 છે, 4 નોડ છે મારી જોડે, બરાબર, મારે ચારે ચારને કનેક્ટ કરવા છે, તો આ 1 2 3 અને 4, આ 4 તો જોડાણ થઈ ગયું. હવે કેવી રીતે કરવાનું હું તમને સમજાવું, ખાલી સિમ્પલ, આનું આની જોડ થઈ ગયું, આનું આની જોડ થઈ ગયું, તો આની જોડ તો બાકી રહ્યું ને, એટલે આ મેં કરી નાખ્યું કે હવે આ નોડનું જોઈ લો તો બધા જોડ થઈ ગયું, આની જોડ થઈ ગયું તો આની જોડ બાકી છે, અને આની જોડે થઈ ગયું, આનું આની જોડે થઈ ગયું, આની જોડ થઈ ગયું, તો ટોટલ કેટલી લિંક થઈ, 1 2, અહીંયા લખું ધારો કે 1 2 3 4, આ વચ્ચેવાળી 5 અને આ 6, ટોટલ 6 થઈ. ઓકે, શું કહે છે તો કેટલા લિંકની જરૂર પડે, 6 લિંકની જરૂર પડી. n એટલે જેટલા નોડ હોય એટલા, તો મારી જોડે 4 નોડ છે, 4 નોડ છે, 4 + 1 એટલે કે 5, તો 5 લિંકની જરૂર પડી છે, ના ખોટું. 4 - 1 એટલે 3, તો 3 લિંકની જરૂર પડી, ના ખોટું. n એટલે 4 ગુણ્યા 4 + 1 એટલે 5 ચોક ને 20, 20 લિંકની જરૂર પડી છે, ના ખોટું. n એટલે 4, n - 1 એટલે 3 ભાગ્યા 2, 4 તરી 12 ભાગ્યા 2 એટલે કે 6. તો હા, 6 લિંકની જ જરૂર પડી છે ને, આપણે 6 લિંકની જ જરૂર પડી છે. એનો મતલબ શું થયો કે આપણો ઓપ્શન ડી અહીંયા સાચો પડે, રાઈટ. એવી રીતે તમે જોઈ શકો છો કે આ જે મેશ ટોપોલોજી છે આને ગણી લેજો તમારે જાતે કે ટોટલ 6 નોડ છે એટલે કેટલા હશે, 6 × 5 = 30, 30 ભાગ્યા 2 એટલે 15 આની અંદર લિંકનો ઉપયોગ થયેલો હોય. ટોટલ તમે આમાં ગણો ને તો 15 આ હશે કેબલ બધા. ચલો પછી છે નીચે આપેલા વિધાનો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓકે, પહેલું કીધું છે કે ભાઈ પ્રાઇમરી મેમરી કરતાં સેકન્ડરી મેમરી સસ્તી અને ધીમી છે. ઓકે, ધીમી તો છે
ધીમી છે કારણ કે પ્રાઇમરી મેમરી ફાસ્ટ કામ કરે છે. જે રેમ છે, રોમ છે, રજિસ્ટર હોય, કેશ મેમરી હોય, આ બધી સ્પીડમાં કામ કરે છે. જ્યારે જે એક્સટર્નલ મેમરી હોય એના કરતાં ધીરી છે, એ ફાઇનલ વાત છે. પણ સસ્તી છે એ ખોટું છે. સેકન્ડરી મેમરી સસ્તી નથી પ્રાઇમરી મેમરી કરતાં. રેમ રોમ કરતાં પેન ડ્રાઈવ ને એ બધી એ તો આપણે સસ્તામાં લાવીએ. જો એની મેમરી સ્ટોરેજ કેપેસિટી ઓછી હોય તો ઓછા રૂપિયામાં મળે, ને તો વધારે રૂપિયામાં મળે. ટીબીમાં ને એમાં જ્યારે સ્ટોરેજની તમે ડિવાઇસ લેવા જાઓ ને તો લાખ રૂપિયાની ડિવાઇસ આવે છે. જ્યારે ડેટાને સ્ટોર કરવાની આપણે એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ લઈએ છીએ ને એ લાખોમાં હોય છે એની પ્રાઇસ, રાઈટ? એટલે સસ્તી છે એ વસ્તુ ખોટી થઈ ગઈ. પ્રાઇમરી મેમરી કરતાં સેકન્ડરી મેમરી સસ્તી એટલે એ ખોટું. પહેલાં તો ત્યાં જ ખોટું પડી ગયું. પ્રાઇમરી મેમરી કરતાં સેકન્ડરી મેમરી અસ્થાયી. સેકન્ડરી મેમરી અસ્થાયી છે એમ કે છે. અસ્થાયી એટલે જે ડેટાને પરમનન્ટલી સ્ટોર નથી કરતી. તો એ તો ખોટું છે યાર. એક્સટર્નલ મેમરીનો ઉપયોગ આપણે કરીએ જ છે ને. પેન ડ્રાઈવ છે, સીડી છે, ડીવીડી છે, શેના માટે કરીએ છીએ? તો કે એની અંદર તમે ડેટા સ્ટોર કરો છો જે સ્થાયી રહે છે, જે સ્ટોર રહે જ છે. રેમ જેવું થોડી હોય. રેમ એટલે કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી. એનો ઉપયોગ શેના માટે થાય ખબર? કે આમ જનરલી અત્યારે પ્રોસેસ થાય છે કોઈ ડેટા, તો જેની જરૂર પડી સ્ટોર કરવાની એમાં થાય, પછી રિમૂવ થઈ જાય, એને આપણે કહીએ છીએ રેમ મેમરી. તો એમાં કેવું હોય, ટેમ્પરરી ડેટા સ્ટોર થાય છે, પરમનન્ટ ડેટા સ્ટોર નથી થતા. એટલે એ ઉલટાની અસ્થાયી કહેવાય. જ્યારે આજે એક્સટર્નલ એટલે કે બહારથી જે આપીએ છીએ તો સ્થાયી ડેટાને રાખે છે, ડેટાનો સંગ્રહ કરી રાખે છે. તો આ તો કે જે અસ્થાયી એટલે ખોટું. પ્રાઇમરી એમનેમ જ ગણી લો ને, આ 3 ખોટું, ચોથું સાચું. ફક્ત ચોથું સાચું છે, બરાબર? ચલો તોય જોઈ લઈએ. પ્રાઇમરી મેમરી કરતાં સેકન્ડરી મેમરી સ્થાયી છે, તો આ સ્થાયી તો છે અને ધીમી પણ છે. તો આપણે વાત કરી કે ધીમી પણ છે. પછી તો કે MS એક્સેલમાં રોને હાઇડ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? અચ્છા, 4 શોર્ટકટ કી આપણને આપેલી છે, બરાબર? રોને હાઇડ કરવી છે. આડી હોય રો, ઊભી હોય કોલમ. રોને હાઇડ કરવા Ctrl+9 નો ઉપયોગ થાય. Ctrl+9. જો રોને અનહાઇડ કરવી હોય ને તો Ctrl+Shift અને 9. શેના માટે? તો કે રોને અનહાઇડ કરવા માટે. એવી રીતે જો મારે કોલમને હાઇડ કરવી હોય ને તો Ctrl+0. કોલમને હાઇડ કરવા માટે Ctrl+0 અને કોલમને અનહાઇડ કરવા Ctrl+Shift+0. કોલમને અનહાઇડ કરવા Ctrl+Shift+0. એવી રીતે કોલમને હાઇડ કરવા Ctrl+0, રોને હાઇડ કરવા Ctrl+9 અને રોને અનહાઇડ કરવા Ctrl+Shift+9. પછી જે MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? અચ્છા, આ પેજ ઓરિએન્ટેશનમાંનો એક ક્વેશ્ચન છે. પેજ ઓરિએન્ટેશન કેટલા પ્રકારના હોય? ક્યારેક એવું પૂછે તો ધ્યાન રાખવાનું, 2 પ્રકારના હોય. પેજ ઓરિએન્ટેશન એટલે શું? કે ભાઈ પેજને તમે કઈ રીતે દર્શાવી શકો, એને કહેવાય પેજ ઓરિએન્ટેશન. 2 હોય, કાં તો તમે આડું દર્શાવી શકો કાં તો તમે એને ઊભું દર્શાવી શકો, રાઈટ? તો એવું પૂછ્યું જ છે કે ભાઈ પેજને ઊભું દર્શાવવું છે, તો ઊભું હોય તો પોર્ટ્રેટ, આડું હોય તો લેન્ડસ્કેપ. જો આવી રીતે હોય, ઊભું હોય તો પોર્ટ્રેટ કહેવાય, આડું હોય તો લેન્ડસ્કેપ. ના યાદ રહે કેવી રીતે રાખશો? આ શબ્દ કરતાં આ શબ્દ લાંબો વધારે છે કે નથી? હા છે, તો આ લાંબો શબ્દ છે એટલે પેજને લાંબુ દર્શાવવા, અને એના સિવાયનો જે છે પેજને ઊભું દર્શાવવા. તો પેજને ઊભું દર્શાવવા પૂછ્યું હતું એટલે કે પોર્ટ્રેટ. આ પણ બધાને જવાબ આવડ્યો હશે એવી આશા રાખું છું. ચલો, પછી જે ગુજરાતી ભાષામાં ટાઈપ કરતી વખતે સ્ક્રીન પર દેખાતી એક પટ્ટી, ગુજરાતી ભાષામાં હું લખું છું તો સ્ક્રીન પર દેખાતી એક પટ્ટી કે જેમાં કયા અંગ્રેજી આલ્ફાબેટ એટલે KIN જે આ બધા અંગ્રેજી આલ્ફાબેટ છે, કયા અંગ્રેજી આલ્ફાબેટને ટાઈપ કરતા કયો ગુજરાતી મૂળાક્ષર ટાઈપ થશે એ માહિતી આપેલી હોય એને શું કહેવાય છે? તો એને કહેવાય ઓન ધ ફ્લાય હેલ્પ મેનુ. ઓન ધ ફ્લાય હેલ્પ મેનુ. જો હું શીખવાડું એટલે કે કહું છું, સમજાવું છું, રાઈટ? જ્યારે આપણી સ્ક્રીન હોય ને, તમને એ તો ખબર હશે, ગુજરાતીમાંથી અંગ્રેજી, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટાઈપિંગ બદલવું છે તો અલ્ટર શિફ્ટનો ઉપયોગ કરીએ છીએ. અલ્ટર સાથે શિફ્ટ કીનો, રાઈટ? અચ્છા, મને એમ નથી કરવું, મને આવડતું નથી કરવું, તો શું કરાય? સ્ટેટસ બાર હોય ને, સ્ટેટસ બાર, એમાં લેંગ્વેજ બાર જમણી બાજુ હોય, જેમાં EN અને GU આવું લખેલું હોય. EN માં ટાઈપ કરતા હોય ને તો EN લખેલું હશે કે ભાઈ અંગ્રેજી ચાલુ છે, અને ગુજરાતીમાં કરવું હોય ને એના ઉપર ક્લિક કરવાનું એટલે એક મેનુ ખુલે જેમાં GU લખેલું હોય ગુજરાતી, એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે ખુલી ગયું, મતલબ કે ગુજરાતીમાં ટાઈપિંગ ચાલુ થઈ ગયું. ઓકે, પણ ચાલુ આવડતું જ નથી મને, ગુજરાતીમાં ટાઈપિંગ કરવાનું કેવું એવું મને આવડતું નથી, તો શું કરાય? તો સમજો કે ભાઈ ગુજરાતી ટાઈપિંગ મને એટલી ખબર પડે થોડીક કે ભાઈ હું કે ટાઈપ કરીશ તો ક લખાશે કદાચ, આવું થોડુંક, બરાબર? પણ ક, કા, કી, કુ આ બધું કેવી રીતે લખાશે એ નહીં આવડતું. તો ત્યાં સેટિંગ ઓપ્શન હોય. સેટિંગ ઓપ્શનમાં જઈને
પછી બાજુમાં હોય છે ઓન ધ ફ્લાય હેલ્પ મેનુ, એને તમારે ક્લિક કરી નાખવાનું. એના ઉપર ક્લિક કરશો ને એટલે તમને બતાવશે કે ભાઈ કા લખવું હોય તો શું કરવાનું, કે KAA કરવું પડશે, કે એ લખશો શું થશે, આવું બધું બતાવે. જો હું તમને બતાવું એટલે ખબર પડે. સ્ટેટસ બારમાં આવી રીતે મેં કીધું ને EN અને GU લખેલું હોય, આ GU એટલે ગુજરાતીમાં લખાય છે અત્યારે, ઓકે, પણ મને એવું બતાવતા નથી કે કેવી રીતે લખવાનું. ઇન શોર્ટ મને એક હેલ્પ જોઈએ છે, રાઈટ, એવું નહીં બતાવતા. તો મને એને ચાલુ કરવા આને ઓપન કરવું પડે, ઓન ધ ફ્લાય હેલ્પ. એને ઓપન કરો ને એટલે પછી આવું ખુલે. જો કે હું ક ટાઈપ કરીશ ખાલી કે તો ક ખોડો લખાશે, KA કરીશ તો ક લખાશે, KAA કરીશ તો કા લખાશે, KI તો આવી રીતે કી લખાશે, પેલી રીતે KEE લખવું પડશે. તો આને કહેવાય ઓન ધ ફ્લાય હેલ્પ મેનુ. ઓપન કરો એટલે તમને આ હિન્ટ બતાવે. તો પૂછ્યું હતું પણ એ કે ભાઈ કયા અંગ્રેજી આલ્ફાબેટને ટાઈપ કરતા કયો ગુજરાતી મૂળાક્ષર ટાઈપ થશે, આ માહિતી આમાં આપેલી છે. તો એના માટે શું કરવું પડે, તો કે ઓન ધ ફ્લાય હેલ્પ મેનુને ઓપન કરવું પડે. પછી કે છે EBCDIC, એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. હમણાં જ જોઈ લીધું આનું પૂરું નામ. તો કહે છે કે એ કેટલા બીટ હોય છે એમાં, તો 8 બીટની કોડિંગ સિસ્ટમ છે. આ કેટલા બીટની છે, 8 બીટની. જો અહીંયા આપેલું છે કે મારે આલ્ફાબેટ ABCD આવી રીતે કરવાનો, એના માટેનો EBCDIC કોડ છે. તો જો કેટલા ડિજિટ છે જુઓ, તો આ 4 અને આ 4, એટલે કે 8 બીટ કોડિંગ સિસ્ટમ છે, એટલે કે ઓપ્શન C. પછી નીચેનામાંથી કયું OS નું ઉદાહરણ નથી, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ નથી. પહેલું આપેલું છે વિન્ડોઝ 98. આ તો આખા ગામે વાપર્યું છે, એટલે ખબર જ હોય ને વિન્ડોઝ છે એ તો ઓપરેટિંગ સિસ્ટમ છે, આવું હોય છે વિન્ડોઝ 98. BSD યુનિક્સ, તો BSD છે ઓપરેટિંગ સિસ્ટમ જ છે. રેડ અહીંયા પણ છે, ઉભા રહો, રેડ હેટ જોઈ લઈએ. જો આ રહ્યું BSD છે એ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે. રેડ હેટ લિનક્સ છે એ પણ ઓપરેટિંગ સિસ્ટમ જ છે. તો માઇક્રોસોફ્ટ ઓફિસ XP આવું કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી, એટલે એ આપણો જવાબ બને, કારણ કે પૂછ્યું હતું ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી, તો આ 3 તો છે. પછી વેબ ક્રેવલરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો એને આપણે વેબ સ્પાઈડર પણ કહીએ છીએ, વેબ સ્પાઈડર કહીએ છીએ. અચ્છા, આનો મતલબ શું થાય સમજો, કે ભાઈ જનરલી આનો ઉપયોગ ક્યારે થાય ખબર છે, જ્યારે સર્ચ એન્જિન આનો ઉપયોગ વધારે કરે છે. આની અંદર કેવું હોય, જે ડોક્યુમેન્ટ વારે ઘડીએ ઉપયોગ થતા હોય આ બધા ત્યાં સ્ટોર રહે. તમે લખો તો તમને હિન્ટ બતાવે, આપણે કંઈક લખીએ છીએ ને બતાવે કે આ વસ્તુ તમે આના રિલેટેડ છે, આને ઓપન કરી શકો છો. તો એ સર્ચ એન્જિન વધારે એનો ઉપયોગ કરે છે, ગૂગલ, યાહુ, બિંગ, બૈદુ, આના દ્વારા આનો ઉપયોગ થાય. તો વેબ ક્રેવલરને આપણે કહીએ છીએ વેબ સ્પાઈડર તરીકે પણ ઓળખીએ છીએ. પછી કે છે શોર્ટકટ કી માટેના યોગ્ય જોડકા જોડો. ઓકે, જોડી દઈએ. MS વર્ડમાં ફોર્મેટ, ચલો મને નહીં આવડતું, જે આવડે છે ને જોઈ લઈએ ખાલી, કે ભાઈ ફાઇલને સેવ કરવા માટે, હા સેવ કરવા માટે તો આપણને ખબર છે કે Alt+Shift+F2, આ કદાચ બધાને ખબર હશે. એટલે બીજામાં D આવે, આ ફાઇનલ થઈ ગયું. બીજામાં D આવે, આ ફાઇનલ થઈ ગયું. આમાંય પાછા 2 આવ્યા, કંઈ વાંધો નહીં, હાલ. પછી MS ઓફિસમાં સમાનાર્થી શબ્દ એટલે થ્રેસર્સ કહીએ છીએ ને, કે મેં કીધું છે તમને કે ભાઈ બુક બર્ડ એકેડેમી હોય ને, એકેડેમી લખેલું હોય તો હું થ્રેસર્સ ઉપર ક્લિક કરું તો ઘણા બધા શબ્દ બતાવશે કે ભાઈ ક્લાસ, સ્કૂલ, કોલેજ, એના જેવા સમાનાર્થી શબ્દ. તો એની શોર્ટકટ કી આપણને ખબર છે, મેં કીધેલું છે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ કી છે, યાદ રાખવાની. Shift F7 એટલે કે A, તો આ રહ્યું A, પતી ગયું. આ 2 આવડતી હોત તો પછી બીજી બધી જોવાની જરૂર નથી, એટલે કે ઓપ્શન C આપણો સાચો પડે છે. જો પહેલામાં B, MS વર્ડમાં ફોર્મેટિંગ દર્શાવવા Shift+F1. એમાં કેવું થાય ખબર છે કે તમે લખેલું છે, મેં કશાકને બોલ્ડ આપ્યું છે, ઇટાલિક આપ્યું છે, અંડરલાઇન કરેલું છે, તો જ્યારે Shift F1 દબાવશો ને એટલે બાજુમાં એક ફોર્મેટિંગ માટેનું મેનુ ઓપન થશે અને એમાં બતાવશે કે કોને તમે કઈ ફોર્મેટિંગ આપેલી છે. પછી તો કીધું ફાઇલ સેવ કરવા Alt+Shift+F2, સમાનાર્થી શબ્દ શોધવા Shift F7 અને રાઇટ ક્લિક મેનુ ખોલવા માટે Shift+F10. એટલે તમારે આવી રીતે પેપરની અંદર સોલ્વ કરવાનું હતું. ને તો તમે તો પહેલું જોવાનું નહીં આવડતું, આમ જે આવડે છે એ જોઈ લેવાનું. તો આવી રીતે જો 2 આવડતા જ હશે તમને, હું એવું માનું છું, રાઈટ. તો આ 2 આવડતા હોય તો જવાબ આપણને મળી જતો, તો ઓપ્શન C. ભલે ભાઈ બીજા 2 નહીં આવડતા, કંઈ વાંધો નહીં. ચલો આગળ. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડને ટાઈમિંગ આપવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે? અચ્છા, આમાં કેવું હોય, સ્લાઇડને ટાઈમિંગ આપવું એટલે જો ધારો કે હું પ્રેઝન્ટેશન ચાલુ કરું છું, રાઈટ. મારે એવું જોવું છે કે મારું આખું પ્રેઝન્ટેશન એટલે કે મારું આખું સ્લાઇડ શો, પ્રેઝન્ટેશન વ્યૂ, જે મારું આખું સ્લાઇડ શો છે એ કેટલા મિનિટ ચાલે છે, મારે ધારો કે આવું જોવું છે, અથવા તો કેટલી સેકન્ડ ચાલે છે. હવે એની અંદર પણ અલગ અલગ સ્લાઇડ હશે. મારે જોવું છે કે ભાઈ મેં પહેલી સ્લાઇડ કેટલા સમય સુધી ચલાવી, બીજી સ્લાઇડ કેટલા સમય સુધી ચલાવી, પછી કે ધારો કે કોઈ પણ વસ્તુ હતી તો કે આ વસ્તુ મેં કેટલા સમય સુધી સમજાઈ. તો આ વસ્તુ જ્યારે આપણે ફાઇન્ડ કરવી ને ત્યારે રિહર્સ ટાઈમનો ઉપયોગ થાય. શું કહીએ છીએ આપણે? રિહર્સ ટાઈમિંગ. એમાં કેવું હોય, તમે રિહર્સ ટાઈમિંગ ચાલુ કરો ને એટલે પછી તમે સ્લાઇડ શો ચાલુ કરો એટલે ખૂણામાં ટાઈમિંગ ચાલુ થઈ જાય કે શરૂઆતથી કે ભાઈ 1 2 3 4 સેકન્ડ.
તો જ્યાં સુધી તમે પતાવશો ને પ્રેઝન્ટેશન ત્યાં સુધી એ ખૂણામાં બતાવશે અને એની બાજુમાં તરત બીજી એક વસ્તુ લખી છે કે ભાઈ સ્લાઇડ માટે, તો કે સ્લાઇડ 1માં આટલો ટાઈમ આપ્યો, પછી જેવું સ્લાઇડ 2 ઉપર ક્લિક કરશો ને તો પેલી આગલો ટાઈમિંગ ચાલુ રહેશે કારણ કે એ તો આખા પ્રેઝન્ટેશનનો છે, પણ સ્લાઇડ વાળો જે હતો ને એ ટાઈમિંગ બદલાઈ જશે કારણ કે પછી સ્લાઇડ 2 નો એટલે શરૂઆતથી ચાલુ થશે 1 2 3 4, તો એને આપણે શું કહીએ છીએ? રિહર્સ ટાઈમિંગ કહીએ છીએ, જે આપણને ઓપ્શન એમાં આપ્યું હતું. જો આવી રીતે દર્શાવેલું હોય આપણને સ્લાઇડ શોમાં જાઓ ને તમે, સ્લાઇડ શો મેનુની અંદર અહીં લખેલું છે જો રેકોર્ડ સ્લાઇડ શો, રેકોર્ડ કરવું છે, રિહર્સ ટાઈમિંગ, અહીંયા રિહર્સ ટાઈમિંગ આ ક્લિક કરેલું છે, કંઈ વાંધો નહીં. રિહર્સ ટાઈમિંગ અહીંયા લખેલું છે જો, તો રિહર્સ ટાઈમિંગની અંદર આપણને બતાવશે કે ભાઈ તમારે આટલો ટાઈમ ટોટલ પ્રેઝન્ટેશનમાં આટલો ટાઈમ લાગ્યો છે, અથવા તો કોઈ પર્ટિક્યુલર સ્લાઇડને તમારે શોધવા માટે સમજાવવા માટે આટલો ટાઈમ લાગ્યો છે, આ સ્લાઇડ તમે આટલી મિનિટ સુધી સમજાઈ છે સ્લાઇડ શો વખતે, રાઈટ? તો એને આપણે શું કહીએ છીએ? રિહર્સ ટાઈમિંગ કહીએ છીએ, જે આપણને સ્લાઇડ શો ઓપ્શનની અંદર આપેલું હોય છે, મેનુની અંદર આપેલું હોય છે. પછી છે નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓકે, સ્ટાર્ટ મેનુ ખોલવા વિન્ડો કીનો ઉપયોગ થાય? હા, થાય. વિન્ડો કી એટલે આપણે કીબોર્ડમાં આરે જે કી હોય ને વિન્ડો કી કહીએ ને, ખબર છે? વિન્ડોનો આમ દોરેલું હોય છે, જો વિન્ડો ઓપન દોરેલું જ હોય છે, રાઈટ? તો એના ઉપર તમે ક્લિક કરો ને એટલે શું થાય? તો કે સ્ટાર્ટ મેનુ ઓપન થાય, તો કે હા થાય છે, ડન. એટલે પહેલું સાચું, આ સાચું છે. પછી કે છે સ્ટાર્ટ મેનુ ખોલવા વિન્ડો કી સાથે એસ નો ઉપયોગ થાય? ના થાય, કંઈ ના થાય એમાં. સ્ટાર્ટ મેનુ ખોલવા માટે કંટ્રોલ પ્લસ એસ્કેપ કીનો ઉપયોગ થાય? તો કે હા થાય. આના દ્વારા તમે સ્ટાર્ટ મેનુ ખોલી શકો છો, એટલે કે ઓપ્શન ત્રીજો પણ સાચો છે. એટલે પહેલું ને ત્રીજું સાચું, ફક્ત પહેલું અને ત્રીજું સાચું છે. પછી તો કે SMPS નું પૂરું નામ જણાવો. ઓકે, SMPS નું પૂરું નામ જણાવો. તો કે સ્વિચ મોડ પાવર સપ્લાય, સ્વિચ મોડ પાવર સપ્લાય, એટલે કે ઓપ્શન સી. પછી MS વર્ડમાં ફોન્ટની સાઇઝ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? હવે આમાં સાંભળો, જો બધામાં આમાં કન્ફ્યુઝન થાય એવું છે પાછું. અગેન કંટ્રોલ શિફ્ટ F આપેલું છે, કંટ્રોલ શિફ્ટ P, કંટ્રોલ શિફ્ટ S અને કંટ્રોલ શિફ્ટ W. પહેલું જ આપેલું છે કંટ્રોલ શિફ્ટ અને F, એટલે કે તમારે ફોન્ટ બદલવા હોય. શેના માટે? ફોન્ટ બદલવા. ફોન્ટ જ્યારે બદલવા હોય તો કંટ્રોલ શિફ્ટ અને F નો ઉપયોગ થાય. શું કીધું છે? ફોન્ટની સાઇઝ બદલવી છે તો કંટ્રોલ શિફ્ટ અને P નો ઉપયોગ થાય છે. જ્યારે તમારે ફોન્ટની સાઇઝ બદલવી છે ત્યારે. ફોન્ટ બદલવા છે તો કંટ્રોલ શિફ્ટ F ફોન્ટ માટે, ફોન્ટની સાઇઝ તો કંટ્રોલ શિફ્ટ અને P, અને ફોન્ટની સ્ટાઇલ બદલવી છે તો કંટ્રોલ શિફ્ટ અને S. ફોન્ટની સ્ટાઇલ બદલવા માટે, ફોન્ટની સ્ટાઇલ બદલવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે કંટ્રોલ શિફ્ટ અને S. અને કંટ્રોલ શિફ્ટ અને W તો જ્યારે કોઈ શબ્દની નીચે લીટી દોરવી હોય ત્યારે આનો ઉપયોગ થાય. શબ્દની નીચે MS વર્ડમાં શબ્દની નીચે લીટી દોરવા માટે, અંડરલાઈન કરવી હોય ને ત્યારે આપણે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીએ છીએ? કંટ્રોલ શિફ્ટ અને W નો. એટલે યાદ રાખજો, F ફોન્ટ બદલવા, S ફોન્ટની સ્ટાઇલ બદલવા, અને આ એક યાદ રાખવા જેવું છે, ફોન્ટની સાઇઝ એટલે તમે S માની નાના ટિક કરી નાખ્યું હશે કે સાઇઝ એટલે S, પણ ફોન્ટની સ્ટાઇલ બદલવા S નો ઉપયોગ થાય છે, સાઇઝ બદલવા તો P નો ઉપયોગ થાય છે, અને નીચે અંડરલાઈન કરવી હોય તો કંટ્રોલ શિફ્ટ અને W નો ઉપયોગ થાય છે. પછી વિન્ડોઝ પ્રોગ્રામમાં પોઈન્ટ સાઇઝ એટલે શું? પોઈન્ટ સાઇઝ એટલે શું ખબર છે? અક્ષર જે હોય ને, અક્ષર કોઈ એક અક્ષરનું જેટલું કદ હોય અથવા તો અક્ષરની જેટલી સાઇઝ હોય ને એને પોઈન્ટ સાઇઝ કહેવાય. ફાઇલના કદને નહીં, અક્ષરના કદને. એટલે કે ઓપ્શન બી મેં કીધું ને એમ, જો આવી રીતે હોય, અહીંયા લખેલું છે જો આ કેપ હાઇટ કહેવાય, પહેલાની છેક ટચોટચ ઉપરથી નીચે સુધી, આ આખે આખું જેટલું લે એને બોડી કહેવાય, અને આ જે છે આખું એને આપણે શું કહીએ છીએ? પોઈન્ટ સાઇઝ કહીએ છીએ. એટલે કે અક્ષરનું જે જુદા જુદા કદ હોય એને આપણે શું કહીએ છીએ? પોઈન્ટ સાઇઝ તરીકે ઓળખીએ છીએ. પછી છે ધારો કે ડોક્યુમેન્ટમાં બોલ્ડ પેરેગ્રાફ છે. ઓકે, કંઈ વાંધો નહીં, બોલ્ડ પેરેગ્રાફ છે, સમજી ગયા. જેના ફોન્ટનો કલર લાલ છે, ડન, અને બેકગ્રાઉન્ડ કલર લીલો છે, પાછળ લીલો કલર છે. ઓકે, જો તમે આ પ્રમાણેનું જ ફોર્મેટિંગ એ જ ડોક્યુમેન્ટના બીજા કોઈ ફકરાને લાગુ કરવા ઈચ્છતા હોય તો કયો વિકલ્પ પસંદ કરશો? પ્રેક્ટિકલી આ વસ્તુ છે જ, મેં કીધું એમ એપ્લિકેશનમાં સમજાયેલી પણ છે, જેને ખરીદેલું છે એને ખબર પણ હશે કે આ દરેક વસ્તુ પ્રેક્ટિકલ આપણે જોયેલી. એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ ફોર્મેટ પેઇન્ટરનો. શું કરીએ છીએ? ફોર્મેટ પેઇન્ટરનો. શું થાય? કોઈ એક શબ્દ છે જેને મેં ધારો કે ઇટાલિક કરી નાખ્યો છે, અંડરલાઈને કરેલી છે, 34ની એની સાઇઝ કરી નાખી છે, એનો કલર બ્લુ કરી નાખ્યો છે.
હવે સેમ ને સેમ આનો ઉપયોગ જનરલી ટાઇટલ હોય કે એવું કંઈક હોય ને ત્યારે વધારે થાય કે ભાઈ ટાઇટલ આપેલું છે મેં ક્યાંક, અથવા તો કંઈક હાઇલાઇટ કરવું છે મારે, બરાબર. તો એક જગ્યાએ અલગ સાઇઝ આપું ને બીજાએ અલગ આપું ના ચાલે. એટલે હું શું કરી નાખીશ, પેલું જે હોય ને એને ક્લિક કરીને ફોર્મેટ પેઇન્ટર ઉપર ક્લિક કરી નાખવાનું. ફોર્મેટ પેઇન્ટર ઉપર ક્લિક કરો અને બીજા શબ્દ ઉપર જઈને બીજા શબ્દને તમે ક્લિક કરશો ને, સિલેક્ટ કરશો ને, એટલે પેલાનું જે ફોર્મેટિંગ હતું ને સેમ ફોર્મેટિંગ પેલા અક્ષરને અપાઈ જશે, પેલા શબ્દને અપાઈ જશે કે ભાઈ 34ની સાઇઝ કરી નાખી, ઇટાલિક કરી નાખ્યું, અંડરલાઇન કરી નાખ્યું, રાઈટ. એટલે આના માટે ઉપયોગ થાય છે ફોર્મેટ પેઇન્ટરનો. Ctrl+C Ctrl+V એ તો કોપી પેસ્ટ કહીએ છીએ. પેસ્ટ પરફેક્ટ નથી હોતું. કંટ્રોલ ઇન્સર્ટ વિથ શિફ્ટ ઇન્સર્ટ. કંટ્રોલ ઇન્સર્ટ એટલે કોપી જ થાય અને શિફ્ટ ઇન્સર્ટ એટલે પેસ્ટ જ થાય. આપણે શોર્ટકટ કીમાં ચલાયેલા છે, રાઈટ, આ બધી વસ્તુઓ. જો અહીંયા હોય છે ફોર્મેટ પેઇન્ટર. હોમમાં તમે જોજો અહીંયા જે પહેલું જ હોય છે ને, જે ક્લિપ બોર્ડ હોય છે ઓપ્શન કે કટ કોપી પેસ્ટ, તે જ જગ્યાએ ફોર્મેટ પેઇન્ટર લખેલું હોય આવી રીતે, ફોર્મેટ પેઇન્ટર, કે ભાઈ સેમ ફોર્મેટિંગ બીજાને આપી શકાય, એને કહીએ છીએ ફોર્મેટ પેઇન્ટર. પછી જે હાઇપરલિંક જે લખાણ સાથે જોડાયેલ હોય તેને શું કહેવાય છે? અચ્છા, આપણે કોઈ પણ એક વસ્તુને હાઇપરલિંક આપેલી હોય, મેં કોઈ વસ્તુને હાઇપરલિંક આપેલી છે. હાઇપરલિંક એટલે શું? તો કે એક પેજ પરથી બીજા પેજ પર જવાની જે પ્રક્રિયા છે એને વેબ સર્ફિંગ કહેવાય. એક પેજ પરથી બીજા પેજ પર જવાની જે પ્રક્રિયા થાય છે ને, વચ્ચે નહીં પેલું ચકેડું ફરતું, આપણે કંઈક સર્ચ કરીને પેલું ગોળ ગોળ ચકેડું ફરતું હોય, એને વેબ સર્ફિંગ કહેવાય. પણ એક પેજ પરથી બીજા પેજ પર જવાની સુવિધા કોણ આપે? તો કે હાઇપરલિંક. સુવિધા એટલે હાઇપરલિંક ઉપર ક્લિક કરો તો જ બીજા વેબ પેજ ઉપર જાઓ છો ને. ક્યાંક નથી લખેલું હોય તું કે ભાઈ ક્લિક હિયર ટુ સો ધીસ. પછી તમે જોજો યુટ્યુબમાં, સોરી યુટ્યુબ નહીં, વોટ્સએપમાં લોકો સ્ટેટસમાં મૂકતા હોય છે, કંઈક આમ લિંક મૂકી દે તો એને હાઇપરલિંક કહેવાય. અને એના ઉપર તમે ક્લિક કરો ને એટલે યુટ્યુબના વિડીયો ખુલવા મળશે ને, જોરદાર આમ ગીતો વાગવા મળશે ને, એમને કંઈક સેટ કર્યું એમને જે ગમતું હોય, બરાબર, તો એને હાઇપરલિંક કહેવાય છે. એ જે લખેલું હોય ને એને હાઇપરલિંક કહેવાય. એટલે એક પેજ પરથી બીજા પેજ પર જવાની પ્રક્રિયાને વેબ સર્ફિંગ કહેવાય. અને સુવિધા કોણ આપે? તો કે હાઇપરલિંક. હવે શું કીધું છે તમને? તો કે આ જે હાઇપરલિંક છે એ જે લખાણ હોય ને, જે લખાણને હાઇપરલિંક આપેલી છે એને શું કહેવાય? તો એને એન્કર ટેક્સ્ટ કહેવાય. શું કહેવાય? એને એન્કર ટેક્સ્ટ કહેવાય. ઓપ્શન સી. જો આ રહ્યું એન્કર ટેક્સ્ટ કહેવાય. અહીંયા લખેલું છે જો ક્લિક હિયર, તો તમે અહીંયા આના ઉપર ક્લિક કરશો ને એટલે આ જે પેજ છે ને એના ઉપર તમે રીડાયરેક્ટ થઈ જશો, એટલે કે એના ઉપર તમે જતા રહેશો, એ પેજ ખુલી જશે. તો એને શું કહેવાય? તો કે એને એન્કર ટેક્સ્ટ તરીકે ઓળખીએ છીએ. પછી છે MS એક્સેલમાં ઇઝ ઇક્વલ્સ ટુ રાઉન્ડ, પછી બ્રેકેટમાં લખ્યું છે કે 2019.876, 2 ફોર્મ્યુલાનું પરિણામ શું મળશે? ઓકે, પહેલાં તો આપણને એવી ખબર હોવી જોઈએ કે રાઉન્ડ ફોર્મ્યુલાનો ઉપયોગ શેના માટે થાય છે. એપ્લિકેશનમાં આ બધું વિડીયો અપલોડ થઈ ગયેલા છે, એટલે તમે જોઈ લેજો, જેને ખરીદેલી છે એને ખબર હશે, બરાબર, વિડીયો જોયા હશે. તો રાઉન્ડનો ઉપયોગ થાય કે મારે એને રાઉન્ડ ફિગર કરવી છે, એમ કે ભાઈ આટલા સુધીની ડિજિટ દર્શાવી છે, જે ડેસિમલ હોય ને પોઈન્ટ, એના પછી મારે આટલા જ ડિજિટ દર્શાવી છે, તો એને કહેવાય રાઉન્ડ, એનો ઉપયોગ થાય. હવે કોમા કરીને 2 દર્શાવેલું છે, એનો મતલબ શું થાય ખબર છે? કે ભાઈ આ પોઈન્ટ પછી મારે 2 જ સંખ્યા જોઈએ છે, ત્રીજી જે છે ને છઠ્ઠી 6 લખેલું છે એ નથી જોઈતી. તો એવું બતાવશે 2019.87, એટલે આ જવાબ સાચો? ના, ખોટો. કેમ? આપણને એ પણ ખબર છે કે પાછળ જે 6 હોય ને એના રિલેટેડ આગલા અક્ષરને સેટ કરવામાં આવે. 6 એટલે 5 થી મોટી ગણાય, એટલે શું થઈ જશે? આગલામાં એક એડ થઈ જશે, એટલે શું બતાવશે આપણને? 2019.88 બતાવશે, 87 ની જગ્યાએ. કયા ઓપ્શનમાં છે? આ રહ્યું ઓપ્શન સીમાં. જો અહીંયા લખેલું છે, આપણે લીધેલું છે, આ એક્ટિવ સેલ છે. અચ્છા, મેં તમને પહેલા કીધેલું છે, તમે હું અહીંયા ધારો કે એવું લખું ને કે 2019, તો અહીંયા ફોર્મ્યુલા બારમાં એ જ લખાશે 2019. હું અહીંયા લખું 2018, તો ફોર્મ્યુલા બારમાં લખાશે. અને આના ઉપર ક્લિક કરો ને એટલે અહીંયા 2018 જ બતાવશે. પણ જ્યારે તમે કોઈ ફોર્મ્યુલાથી આની અંદર જવાબ લાયેલા હશો ને, સેલમાં જવાબ હશે, એ કોઈ ફોર્મ્યુલાથી લાયેલા હશો, તો અહીંયા તમને સેલમાં જવાબ બતાવશે, પણ કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે એ તમને અહીંયા બતાવશે. કે અહીંયા હું ડાયરેક્ટ નથી લાવી, અમે ડાયરેક્ટ નથી લખેલું. આ કેવી રીતે આવ્યું છે? તો કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને. તો જો આપણને જે પૂછી છે એને લખી છે ઇઝ ઇક્વલ્સ ટુ રાઉન્ડ 2019.876, 2. તો શું જવાબ મળ્યો? 2019.88, એટલે કે ઓપ્શન સી બરોબર છે. પછી છે કે ભાઈ માઇક્રોસોફ્ટ ઓફિસ દ્વારા સર્ટિફાઈડ કરાયેલા યુઝરને MOS કહેવામાં આવે છે. આ MOS નું પૂરું નામ જણાવો. ઓકે, MOS એટલે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્પેશિયાલિસ્ટ. શું કહીએ છીએ આપણે?
માઇક્રોસોફ્ટ ઓફિસ સ્પેશિયાલિસ્ટ, ઓપ્શન સી, રાઈટ. હવે કીધું છે HTML ભાષાનો ઉપયોગ શાના માટે થાય છે, તો આપણને ખબર છે HTML નું પૂરું નામ તો આવી ગયું હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તો એનો ઉપયોગ વેબ પેજ બનાવવા માટે થાય છે. આપણે જે ઇન્ટરનેટ ઉપર કોઈ વેબસાઇટ સર્ચ કરીએ છીએ તો પહેલું પેજ ખુલે, હોમ પેજ, તો એનું જે ડિઝાઇનિંગ થાય ને HTML દ્વારા થાય. કે ભાઈ પહેલાં આવી રીતે લોગો દર્શાવવો છે, પછી આવી રીતે મોટા ટેક્સ્ટ દર્શાવવા છે, ટાઇટલ દર્શાવવું છે, પછી બોડીની અંદર આટલી વસ્તુ લેવી છે, આવું ટેબલ બનાવવું છે, એ બધું HTML દ્વારા થાય, રાઈટ. તો HTML નો ઉપયોગ શેના માટે કરીએ છીએ, વેબ પેજ બનાવવા માટે. આ ક્વેશ્ચન પણ બધાને જ આવડ્યો હશે એવી આશા રાખું છું. જો HTML કોડ આવો હોય અને આને છે ને માર્કઅપ લેંગ્વેજ કહેવાય છે, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, જેમાં ટેગનો ઉપયોગ થાય અને ટેગ ચાલુ કરો ને બંધ કરવા જ પડે. જો આ HTML ટેગ ચાલુ કર્યો છે આવી રીતે ચાલુ થાય હંમેશા અને સ્લેશ દ્વારા પતે. જો આ સ્લેશ કરીને પતાય, એવી રીતે હેડ ચાલુ થયું તો હેડ પત્યું, જો સ્લેશ કરીને. બોડી ચાલુ થયું તો બોડી પત્યું, જો H1 તો H1 કમ્પ્લીટ થયો, P તો P કમ્પ્લીટ થયો. એટલે આ એવી એક લેંગ્વેજ છે કે જેમાં ટેગનો ઉપયોગ થાય છે અને જે ટેગ ચાલુ કરો ને એ ટેગને પૂરા પણ કરવા પડે છે. એટલે HTML ભાષાનો ઉપયોગ શેના માટે થાય, તો કે વેબ પેજ બનાવવા માટે, જે આપણને પૂછ્યું હતું. પછી કે છે ઈમેલ કુલ કેટલા અક્ષરનું બનેલું હોય છે. અચ્છા, હવે સાંભળો, ઈમેલ કુલ 320 નું બનેલું હોય. કુલ કેટલા લેટરનું બનેલું હોય છે, તો કે 320 લેટરનું બનેલું હોય છે. 320 લેટરનું. અચ્છા, જોઈએ કેવી રીતે ઈમેલ 320 લેટરનું હોય છે. ધારો કે આપણે કોઈ મેલ આઈડી લઈ લઈએ, આપણને કીધું છે એ પ્રમાણે, બરાબર, કે ભાઈ કિંજલ પટેલ, ખાલી કિંજલ પી લઈ લઈએ @gmail.com. હવે જો આમાં આપણને એ ખબર હોવી જોઈએ કે આ જે આગળ લખીએ છીએ એને શું કહીએ છીએ આપણે, તો કે યુઝર નેમ કહીએ છીએ. કારણ કે આ બધાનું અલગ અલગ હોય છે ને, પોતપોતાના નામ પ્રમાણે રાખો છો તમે, તમારા નામ પ્રમાણે. આ મારું સાચું મેલ આઈડી નથી, પણ આ એક વાત છે કે ભાઈ આપણે આપણા નામ પ્રમાણે રાખીએ છીએ, રાઈટ. પછી અહીંયા હોસ્ટ નેમ અને ડોમેઇન નેમ કહીએ છીએ. આને આપણે શું કહીએ છીએ, હોસ્ટ નેમ કહીએ છીએ. અને આને શું કહીએ છીએ આપણે, તો કે ડોમેઇન કહીએ છીએ, રાઈટ. પ્રશ્ન પહેલા પણ પૂછાય છે કે ભાઈ ઈમેલની સેવા આપતી સંસ્થાને શું કહેવાય, તો એને હોસ્ટ કહેવાય છે. હવે આખું મેલ આઈડી આવી રીતે બનેલું હોય તો જો યુઝર નેમ હોય, પછી વચ્ચે સિમ્બોલ હોય, પછી હોસ્ટ નેમ હોય ને પછી ડોટ કરીને .com લખેલું છે એટલે ડોમેઇન છે. તો આપણે ઈમેલમાં એક વસ્તુ જાણવા જેવી છે અહીંયા કે આ જે યુઝર નેમ હોય છે ને એ વધુમાં વધુ 64નું હોઈ શકે, વધુમાં વધુ 64 લેટરનું હોઈ શકે. અને આ ડોમેઇન નેમ અને હોસ્ટ નેમ આ બંને ભેગા થઈને વધુમાં વધુ 255 હોય, વધુમાં વધુ 255 ના હોય. આ બેનો સરવાળો કરો તો કે 5 ને 4 9, 6 ને 5 11 ને વધી 1 એટલે કે 319 થયા. આખું મેલ આઈડી કેટલા અક્ષરનું બનેલું, આમાં @ કાઉન્ટ કરવાનો રહી ગયો, એટલે @ સાથે તમે જુઓ તો આખું મેલ આઈડી 320 નું બને, જે હમણાં મેં તમને કીધું, રાઈટ. આવી રીતે મેલ આઈડી હોય, યુઝર નેમ હોય, વચ્ચે સિમ્બોલ મૂકો છો, હોસ્ટ નેમ અને ડોમેઇન. આ બે ભેગું થઈને વધુમાં વધુ 255 નું હોઈ શકે, યુઝર નેમ વધુમાં વધુ 64 નું હોઈ શકે, એટલે બે ભેગા થઈને 319 બને. પણ @ સિમ્બોલ સાથે આખું મેલ આઈડી 320 નું બને. ચલો પછી કહે છે કે ભાઈ કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પ્યુટર સાથે જોડાયેલ બાહ્ય ઉપકરણ વચ્ચે, ઓપરેટિંગ સિસ્ટમ અને બીજા જે કમ્પોનન્ટ છે એની વચ્ચે સંવાદ પ્રસ્થાપિત કરનાર સોફ્ટવેરને શું કહેવાય, તો આ તો આપણને ખબર છે, ડિવાઇસ ડ્રાઈવર કહીએ છીએ ને આને આપણે. શું કહીએ છીએ, ડિવાઇસ ડ્રાઈવર. સપોર્ટ કરે છે, કમ્યુનિકેશન થાય, યુઝર અને ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે કમ્યુનિકેશન થાય જનરલી, તો એને શું કહેવાય, ડિવાઇસ ડ્રાઈવર. અચ્છા, આમાં બીજું કંઈક પૂછ્યું છે, જોઈ લઈએ. પછી OS ડ્રાઈવર કહેવાય, ના હોય. હાર્ડવેર ડ્રાઈવર કહેવાય, ના જ થાય ને. શું કીધું છે, તો ખાલી જગ્યા એટલે કે એ ને, ઓકે, તો માત્ર એ, એટલે કે આવો ઓપ્શન એ આપણે સાચો પડે. પેન ડ્રાઈવને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, આ ક્વેશ્ચન બધાને જ આવડ્યું હશે. પેન ડ્રાઈવને આપણે ફ્લેશ ડ્રાઈવ તરીકે પણ ઓળખીએ છીએ, જેને ફ્લેશ મેમરી કહીએ છીએ ને આપણે, ફ્લેશ ડ્રાઈવ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રાઇમરી મેમરી છે ના, રેમ, રોમ, રજિસ્ટર, કેશ આ બધી પ્રાઇમરી છે. આ તો સેકન્ડરી છે. પેન ડ્રાઈવ સેકન્ડરી મેમરી કહેવાય, ખોટું નથી, પણ અહીંયા પ્રાઇમરી આપ્યું છે. ટેમ્પરરી થોડી કહેવાય, ના, એ તો પરમેનન્ટ છે. કારણ કે જે ઇન્ટરનલ છે, એટલે કે જે પ્રાઇમરી છે ને એને આપણે ટેમ્પરરી કહીએ છીએ, પણ જે એક્સટર્નલ છે, સેકન્ડરી છે, એને તો પરમેનન્ટ કહીએ છીએ, એટલે એ ખોટું, રાઈટ. કોમ્પેક્ટ ડિસ્ક તો કહેવાય જ નહીં. ચલો પછી કહે છે કે ડોમેઇન નેમ માટે જોડકા જોઈ લઈએ, જોડી દઈએ, જે કીધું છે એ કરી નાખીએ, રાઈટ. પહેલું કીધેલું છે જર્મની, તો જર્મનીમાં તો સાલું જી દેખાતું જ નથી, જર્મનીમાં મને જી તો દેખાતું જ નથી.
તો ખોટું કે પ્રશ્ન ખોટો ના, એવું ના હોય. જો જર્મનીને ડચલેન્ડ, પહેલા ડચલેન્ડ કહેતા હતા, એટલે એનું ડોમેન નેમ .de છે. એનું ડોમેન શું છે? .de છે. ચલો આ નતું આવડતું, છોડો, કઈ વાંધો નહીં. શ્રીલંકાનું LK છે. તો કે મેડમ આમાં ક્યાં એસ આવ્યો ને, શ્રીલંકા. ચલો કઈ વાંધો નહીં, એનું LK છે. જોતા રહીએ એટલે ખબર પડી જાય. પહેલામાં D, બેમાં આપ્યું છે, પત્યું, કઈ વાંધો નહીં. શ્રીલંકાનું LK એટલે C. ચલો એકમાં જ આપ્યું છે, પતી ગયું. ચલો આગળ. ત્રીજામાં સ્વિટ્ઝરલેન્ડ .ch અને સાઉથ આફ્રિકા .za. આ એના ડોમેન છે. દરેક કન્ટ્રીના અલગ અલગ ડોમેન હોય ને, એ દરેક કન્ટ્રીના ડોમેન છે, જે 2 ડિજિટમાં છે મોસ્ટલી. અને જ્યારે એક જ કન્ટ્રીમાં જુદી જુદી વેબસાઇટ હોય કે ભાઈ શિક્ષણ માટેની છે તો .edu એટલે કે એજ્યુકેશન, મિલિટરી માટે ઉપયોગ થતી હોય ને તો .mil, તો એ બધી સામાન્ય રીતે 3 લેટરની છે. પણ જ્યારે કન્ટ્રીના ડોમેનની વાત કરો ને તો એ સામાન્ય રીતે 2 લેટરની હોય છે. પછી MS પાવરપોઈન્ટમાં સ્પીકર નોટ્સ ઉમેરવા માટે કયા વ્યૂનો ઉપયોગ થાય છે? સ્પીકર નોટ્સ એટલે શું, પહેલાં એ સમજાવી દઉં. ધારો કે હું તમને પ્રેઝન્ટેશન અત્યારે બતાવું છું, મારે અહીંયા લખવું નથી પણ મને યાદ રાખવું છે કે હું જ્યારે તમને લોકોને આ વસ્તુ સમજાવું તો મારે તમને જોડે જોડે એક્સ્ટ્રા આ વસ્તુ આપવી છે, મારે તમને જોડે એક્સ્ટ્રા આ વસ્તુ સમજાવી છે, મારે ધારો કે આવું યાદ રાખવું છે, બરાબર, મને યાદ નહીં રહેતું, તો શું કરાય? સ્પીકર નોટ્સ ઉમેરી શકાય. સ્પીકર એટલે બોલવું, તો એવી ક્યાંક નોટ્સ આપણે લખી શકીએ છીએ. એમાં કેવું બતાવે કે ભાઈ તમે નેક્સ્ટ સ્લાઇડમાં જાઓ કે એમ બતાવો ને એટલે તમને ખબર પડે કે ભાઈ તમારે આ સ્લાઇડ વખતે આ સમજાવવાનું છે, જે તમને પ્રેઝન્ટેશનમાં નહીં દેખાય, મને દેખાશે જ્યાં હું બદલીશ ને ત્યાં, કે ભાઈ તમારે આ વસ્તુ અહીંયા સમજાવવાની હતી, યાદ કરી લો એમ. એટલે પછી મને યાદ આવે કે ભાઈ મારે તમને આ વસ્તુ સમજાવવાની, એટલે કે બોલવું, મારે જે બોલવાનું છે પ્રેઝન્ટેશનમાં નથી દેખાતું, એને કહેવાય સ્પીકર નોટ્સ, બોલીને સમજાવવાનું છે. તો સ્પીકર નોટ્સ ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય? તો નોટ્સ પેજ વ્યૂનો ઉપયોગ થાય. શેનો થાય? નોટ્સ પેજ વ્યૂ. જો ઓપ્શન બીમાં છે. સ્પીકર નોટ્સ વ્યૂ હોતું જ નથી, નોટ્સ પેજ વ્યૂ હોય છે, કમેન્ટ નોટ્સ વ્યૂ પણ ના હોય. જો આ રહ્યું, અહીંયા આપણે એ જ વસ્તુ લીધેલી છે કે ભાઈ અત્યારે જે છે ને હું તમને સમજાવું છું એ જ લખેલું છે. અહીંયા જો વ્યૂ ઓપ્શન છે, વ્યૂ, જેની અંદર અહીંયા છે જો નોર્મલ વ્યૂ એટલે જે આપણે અત્યારે જોઈએ છે એ, આઉટલાઇન વ્યૂ એટલે કે જેમાં ફક્ત ખાલી લખાણ જ બતાવશે, સ્લાઇડ એ નહીં બતાવે, એનિમેશન નહીં બતાવે, ઇમેજ નહીં બતાવે. સ્લાઇડ શોર્ટર વ્યૂ એટલે જેમાં બધી સ્લાઇડ નાના નાના સ્વરૂપે દેખાડશે, અને સ્લાઇડ શોર્ટર કહેવાય. નોટ્સ પેજ વ્યૂ એટલે મેં કીધું એમ કે સ્પીકર નોટ્સ ઉમેરવી હોય તો અહીંયા લખી નાખવાનું, પ્રેઝન્ટેશનમાં એ બતાવશે નહીં પણ એવું યાદ કરાવશે કે ભાઈ આ તમારે બોલવાનું છે, એટલે કહેવાય સ્પીકર નોટ્સ. અને છેલ્લે રીડિંગ વ્યૂ એટલે કે ફક્ત ને ફક્ત તમે વાંચી શકો, બીજું બધું કંઈ બતાવશે નહીં. તો ઓપ્શન કયો સાચો પડ્યો? તો કે બી. હવે કે જે વેબ પેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ થાય છે? મારે વેબ પેજ જે હોય, વેબ પેજ, વેબસાઇટ, તો વેબસાઇટ એટલે જે તમે વેબસાઇટનો ઉપયોગ કરો છો, ઘણી બધી અલગ અલગ હોય છે, રાઈટ. હવે વેબસાઇટની અંદર જાઓ એટલે જે એક એક પેજ હોય એને વેબ પેજ કહેવાય. મારે ડાયરેક્ટલી એના ઉપર જવું હોય તો યુઆરએલમાં આપણે કંઈક લખીએ છીએ, રાઈટ. એમાં લખીએ છીએ URL, અને એનું યુનિક એડ્રેસ પણ હોય કે એના ઉપર તમે રીડાયરેક્ટ થઈ જાઓ. તો વેબ પેજને અજોડ રીતે ઓળખવા માટે યુઆરએલનો ઉપયોગ કરીએ છીએ ને. યુઆરએલનું પૂરું નામ શું થાય? તો કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. અહીંયાથી જ ખબર પડી જતી હતી, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ચલો પછી જે કોઈ શબ્દના સ્મોલ અક્ષરને કેપિટલ કરવા તેમજ કેપિટલ અક્ષરને સ્મોલ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? નીચે કંઈક કેસીસ આપેલા છે આપણને ઘણા બધા. તો જો MS વર્ડમાં આપણે જોયેલું છે કે એક આવો સિમ્બોલ હોય છે, કેપિટલ A અને એની બાજુમાં સ્મોલ a લખેલો હોય છે, અને આવી રીતે સિમ્બોલ હોય છે, રાઈટ. તો આની અંદર ટોટલ છે ને આપણને 5 કેસ જોવા મળે છે. 5 કેસ હોય છે: અપર કેસ, લોઅર કેસ, સેન્ટેન્સ કેસ, કેપિટલાઇઝ ઈચ વર્ડ અને ટોગલ કેસ. અપર કેસ એટલે બધું કેપિટલમાં, લોઅર કેસ એટલે બધું સ્મોલમાં, સેન્ટેન્સ કેસ એટલે વાક્યનો પહેલો અક્ષર ખાલી કેપિટલ, કેપિટલાઇઝ ઈચ વર્ડ એટલે કે દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ, અને ટોગલ કેસ. ટોગલ કેસ એટલે તમે ફાઇલમાં જે સ્મોલમાં લખ્યું હોય એ કેપિટલમાં થઈ જાય, કેપિટલમાં લખ્યું હોય એ સ્મોલમાં થઈ જાય. પ્રશ્ન શું પૂછ્યો તો એ જ પૂછ્યો તો, સ્મોલ અક્ષરને કેપિટલ, કેપિટલ અક્ષરને સ્મોલ કરવા શેનો ઉપયોગ થાય? તો કે ટોગલ કેસ, એટલે કે ઓપ્શન બી. જો એ દર્શાયેલું છે આવી રીતે. હોમમાં આવો સિમ્બોલ હોય છે, જો સ્મોલ એની બાજુમાં કેપિટલ એની બાજુમાં સ્મોલ એ, મેં કીધું એ પ્રમાણે. સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઈચ વર્ડ અને ટોગલ કેસ. જો અહીંયા લખેલું પણ એવી છે, સેન્ટેન્સ એટલે ખાલી એસ કેપિટલ, લોઅર એટલે બધું લોઅરમાં, અપર એટલે બધું અપરમાં, કેપિટલાઇઝ ઈચ વર્ડ એટલે કે દરેક શબ્દનો પહેલો લેટર કેપિટલ,
અને ટોગલ કેસમાં જુઓ ટી સ્મોલ થઈ ગયો, બીજું બધું કેપિટલ, સી સ્મોલ થઈ ગયું, બીજું બધું કેપિટલ. ખરેખરમાં તો પહેલો કેપિટલ હોય ને એટલે કેપિટલને સ્મોલ કરી નાખ્યો, પાછળના જે સ્મોલ હોય એને કેપિટલ કરી નાખ્યા. એટલે અહીંયાથી પણ જોઈને ખબર પડે પ્રેક્ટિકલ કરેલું હોય તો એને શું કહેવાય તો કે ટોગલ કેસ. ઓકે, ફાઇનલી તો બીબીસીએલમાં કમ્પ્યુટરના જે ક્વેશ્ચન પૂછાયા હતા એનું સોલ્યુશન આપણે જોઈ લીધું. આશા પણ રાખું છું કે ભાઈ તમને આમાં સમજ પણ પડી હશે. મેં પહેલાં કીધું એમ કે તમને ઘણા બધાની એવી ક્વેરી હોય છે કે મેડમ તમે લોકો આટલો ટાઈમ લો છો, અમારે આટલી મિનિટમાં કેવી રીતે પૂરું કરવું. તો તમારા માટે જ કર્યું છે કે તમે ટફ ક્વેશ્ચનને જોઈ શકો, તમને ખબર પડે કે ભાઈ હવે તો ક્લાસ 3 લેવલમાં પણ આવા લેવલના ક્વેશ્ચન્સ પૂછાય છે. તમે જોયેલું છે બિન સચિવાલયમાં, રાઈટ, કે ભાઈ આ અપર લેવલમાં જાય છે તો એના માટે પ્રેક્ટિકલ નોલેજ પણ જરૂરી છે. અને દરેક વસ્તુ તો આપણે એપ્લિકેશન જે કમ્પ્યુટરની છે, બુકબર્ડની એપ્લિકેશન છે, તેમાં કમ્પ્યુટરને જે કોર્સ છે એમાં આપણે પ્રેક્ટિકલ પણ લીધેલું છે, રાઈટ. એટલે પ્રેક્ટિકલ નોલેજ પણ હોવું જરૂરી છે. ટફ ક્વેશ્ચનની પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે કે ભાઈ ઇઝી આવડે છે તો એનો કોઈ મતલબ નથી, હવે ઇઝી પૂછાતું પણ નથી. તો આપણે આ પેપર એવી રીતે જ સેટ કર્યું હતું કે બધાને બેનિફિટ રહે. થોડો ઇઝી ક્વેશ્ચન પણ હતા ઘણા બધા, થોડા મોડરેટ હતા અને થોડા ટફ પણ હતા. અને તમારા ટાઈમને પણ થોડું ધ્યાનમાં રાખ્યું હતું, પણ તમારે સ્પીડ કરવી જરૂરી છે કારણ કે હવેની દરેક એક્ઝામની અંદર ટાઈમની જ મારામારી હોય છે, રાઈટ. તો ચલો, ગુડ બાય, થેન્ક યુ.